एकाविंशोऽध्यायः। श्रीशुक उवाच हेमन्ते प्रथमे मासि नन्दव्रजकुमारिकाः चेरुर्हविष्यं भुञ्जानं कात्यायन्यर्चनव्रतम् आप्लुत्याम्बसि कालिन्द्या चलन्ते चोदिते ऋणे कृत्वा प्रतिकृतिं देवी मानसनृपसैकतीम् सुरभिर्बलिभिर्धूपदीपकैः उच्चावचैश्चोपहारे प्रवाहफलतण्डुलैः कात्यायनि महामाये महायोगिन्यतीश्वरी नन्दगोपसुतं देवी पतिं मे कुरुते नमः इति मन्त्रं जपन्त्यस्ता पूजां चक्रुः कुमारिकाः एकं मासं व्रतं चेरुकुमारी कृष्णचेतसः भद्रकालीं समादर्जुर्भूयान्नन्दसुतः पतिः उषस्युत्थाय पुत्रैस्वैरन्योन्याबद्धबाहवः कृष्णमुच्चैर्च गुर्यान्त्यः कालिन्द्यां स्नातुमन्वः नद्यां कदाचिदागत्य तीरे निक्षिप्य पूर्ववत् वासांसि कृष्णं गायन्त्यो भगवान् तदभिप्रेत्य कृष्णो योगेश्वरेश्वरः वयस्यैरावतस्तत्र गतस्तत्कर्मसिद्धये तासां वासांस्युपाध्याय नीपमारुह्य सत्वरः असद्विप्रसद्बाले परिहासमुवाचः अत्रागत्या बलाः कामं स्वसंवासः प्रगृह्यतां सत्यं ब्रह्माणि नो नर्म यद्योऽयं व्रतकर्षिताः न मयोदितपूर्वं वा अनृतं तदिमे विदुः एकैकश प्रतीच्छद्वं सहैवोत सुमध्यमाः तस्य तत्क्षेलितं दृष्ट्वा गोप्यः प्रेम परिप्लुताः प्रीडितां प्रेक्ष्य चान्योन्यं जातः आसादनिर्ययुः एवं ब्रुवति गोविन्दे नर्मणा क्षिप्तचेतसः आकण्ठमग्ना शीतोदे विपमानास्तमब्रुवन् मानय बृहकृतास्तां तु नन्दगोपसुतं प्रियं जाने मौङ्कव्रजश्लाघ्यं देहि वासांसि लेपिताः श्यामसुन्दर ते दास्य करवाम तवोदितं देहि वासांसि धर्मज्ञं नो चेद्राग्ने ब्रुवामहे ओम। 22 અધ્યાયમાં હવે ચીરહરણની કથા કહેવામાં આવશે। મહાત્માઓ કહે છે આવરણ કે વ્યવધાન હટાવ્યા વગર માતા પુત્રના વાત્સલ્ય રસનો અનુભવ એટલે કે દૂધનું પીવું અને શૃંગાર રસનો અનુભવ પણ લોક વ્યવહારમાં થતો જોવામાં આવતો નથી। આથી આવરણ ભંગ વગર રાસ રસનું આસ્વાદન થતું નથી। તત્વજ્ઞાન માટે પ્રત્યક્ષ ચૈતન્ય ભિન્ન બ્રહ્મના તત્વના જ્ઞાન માટે તત્વમસ્યાદિ મહાવાક્યજન્ય વૃત્તિ દ્વારા આવરણને દૂર કરવું પડે છે। એ જ રીતે રસ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના તાદાત્મ્યના અનુભવ માટે આવરણ ભંગ કરવો પડે છે। મહારાજ શ્રી કહે છે કે પહેલાના જમાનામાં નાની કન્યાનું લગ્ન કરતા હતા, હવે તો મોટી હોય છે એટલે નાની કન્યાનું લગ્ન કરે તો પછી પેલું માથું ઓળીને બેઠી હોય ને તો બિચારા છોકરા પાછા માથું ઓળેલું હોય એટલે માથું એટલે ખાસું આમ ઓઢીને બેઠી હોય એટલે મોઢું દેખાતું ના હોય એટલે પછી પેલો એનો પતિ આવે અને એ આમ કરીને ઊંચું કરે ત્યારે મોઢું દેખાય ત્યાં સુધી તો બેસી રહે। અત્યારની સ્ત્રી હોય 20 વર્ષનું લગ્ન કર્યું હોય તો પોતે જ ખુલીને બેસી જાય, બરાબર। એટલે એ કહે છે કે ભક્ત આવરણ ભંગ કરવા માટે રાહ જુએ છે ભગવાનની, જ્યારે વેદાંતી છે તે પેલી મોટી ઉંમરની છોકરી જેવો છે, अपने आप आवरण भंग कर लेता है, बराबर। એટલે આવરણ ભંગ આ ચીરહરણની લીલા છે અને આવરણ ભંગ જોડે લોકો સાંકળે છે। શ્રી સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત, હવે હેમંત ઋતુ આવી એના પહેલા જ મહિનામાં અર્થાત માર્ગશીર્ષમાં નંદ બાબાના બ્રજની કુમારીઓ કાત્યાયની દેવીની પૂજા અને વ્રત કરવા લાગી। એ કેવળ હવિષ્યાન્ન જ ખાતી હતી। એ વ્રત કરતા આ એક અગત્યની વસ્તુ હોય છે। વ્રત ના કરીએ તોય ચાલે, ઉપવાસ ના કરીએ તોય ચાલે, પણ દૂધ ને ભાત ખાવા। હા, આ મગ ખાવાનો રિવાજ ક્યાંથી આવ્યો સમજ નથી પડતી। કોઈ શાસ્ત્રમાં કહ્યું છે કે મગ ખાવા ઉપવાસમાં? ક્યાં કહ્યું છે? મને શોધી આપજો ને કઈ જગ્યાએ। હા, એટલે મને ખબર હતી કે મગ ખાવાનું ક્યાંથી આવ્યું છે। હવિષ્યાન્ન એટલે યજ્ઞમાં હવિષ તરીકે હોમી શકાતા હોય એવી ખીર, દૂધ ને ભાત અને ઘી, એ જ એટલે મને તેવું યાદ છે મગ હશે। પણ બતાવજો, બરાબર। મગ ચલાવે પગ એ કઈ વ્રતની કે સાધનાની વાત નથી। સાધના માટે હવિષ્યાન્ન જ કહ્યું છે
લોકો મગ ખાઈને ઉપવાસ કરે છે કેમ? એ મને સમજ કરે. મેં સાંભળ્યું છે ઘણા લોકો મગ ખાઈને કરે છે. એ ડોંગરી મહારાજ બધું કહે છે, પણ તે સાધના માટે મગ નથી કયા. તો તમે કેમ મગ ખાઈ ખાઈને કરો છો? કઈ કહ્યું છે? હમણાં તો કશું નથી કહ્યું. પણ બતાવજો ત્યારે. એવું એટલે એ મારા તોક્કાની વાત છે, પણ શાસ્ત્રમાં કયું મને ખબર નથી. તો શાસ્ત્રમાં દૂધ ભાત કરતા મગ ખાવાની જરૂર શી છે? ના ના, છોડો. આપણે જે કહીએ તમે સમજતા. હું શું કહેવા માંગુ છું? હું એમ કહું છું કે જો આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ સ્મૃતિ લંબે સર્વ ગ્રંથિના વિપ્રમોક્ષ. આહારની શુદ્ધિ સાધના માટે અત્યંત અનિવાર્ય છે, અગત્યની અનિવાર્ય છે. અને આહાર એટલે બધી ઇન્દ્રિયથી લેવાતો આહાર, મુખ્યત્વે ખાવાનો જીભનો આહાર. તો જીભનો આહાર સાત્વિકમાં સાત્વિક દૂધ ને ભાત છે. ડોંગરી મહારાજે વારંવાર કહ્યું છે કે ભાઈ દાંત પડી જાય તો ચોખ્ઠો નહીં કરાવવાનો, દૂધ ભાત કે ભગવાનનું પૂજન કરવાનું. એટલે દૂધ ભાત ભવિષ્યના છે. અત્યારે આ છોકરીઓ દૂધ ભાત, આપણે તો પેલો અરુણા પણ કરે તો બદામ ને કાજુ ને એવું ખેલ અરુણા કરે છે. તો લોણામાં આપણે દૂધ ભાત ટેવ કેમ નથી પાડતા? એ કેમ નથી શીખવતા? એટલે અગત્યની વસ્તુ દૂધ ભાત છે, ભવિષ્યના અગત્ય. એટલા માટે કે આ વ્રત એમનો અંતઃકરણની શુદ્ધિ કરશે. આ વ્રતો દરમિયાન જે ઉપવાસમાં દૂધ ભાત ખવાશે એ અંતઃકરણની શુદ્ધિ કરશે. એને માટે આ બધી વસ્તુ છે. વ્રત કરવું એટલે ભૂખ્યા રહેવું એને વ્રત કહેવાય? કે એકના બદલે બીજી આઈટમ્સ 25-50 ખાઈ લેવી, વેરાયટી, એને વ્રત કહેવાય? કે રાત્રે ગીતો કહીને જાગવું, આખી દુનિયાને જગાડવું, એ તો પેલું કાલે દશામાન બધું કરતા ને આ લોકો ઝોપડપટ્ટી વાળા. તો રાતો ને રાતો ખટારામાં પેલા ઢમઢમ કરતા ફર્યા જ કે આખી રાત ઊંઘવા ના દે તમને, એને વ્રત કહેવાય? વ્રત કોને કહેવાય? એમને માટે જે વ્રત હશે તે આપણને ચિંતા નથી, પણ આપણને લાગે વળગે છે ત્યાં સુધી વ્રતમાં એકને બદલે 4 ખાવા ખાવ વાંધો નથી. આખો દાડો ભૂખ્યા રહેવું અને ઊંઘી જવું ભગવાનના ભજનમાં એ તો ચાલે જ ના. ભૂખ્યા ના રહેવું અને પેલા શું તમારા 11 બધા ખાવ છો, ભરાણ, મોરિયું ને રાજગરો ને બધું, એ બધી વસ્તુ. સાબુદાણા તો અવર છે. સાબુદાણા બહુ હીન વસ્તુ છે, અખાદ્ય પદાર્થ છે. સાબુદાણા બાય ધ વે, સાબુદાણા અખાદ્ય પદાર્થ છે ને આપણે માણસો ખાઈ ના શકીએ એટલો બધો ગંદો પદાર્થ છે. એટલે એની બનાવટો બહાર આવી ગઈ છે કે કેવી ખરાબ વસ્તુ છે, ખવાય જ નહીં. પણ એ સિવાયના ફરાળો બધા પેલા શું બ્લડ ડાયાબિટીસ વધારે બધું જાત જાતનું કંઈ કરતા રહેશે. વેધર ઓર નોટ એવું હોય કે ના હોય, પણ એનાથી સાત્વિકતા વધે છે એવો રિપોર્ટ છે કે મોરિયું ને રાજગરો ને પછી શિંગોડા બહુ ભારે હોય છે, પચે જ નહીં. તો આ બધી વસ્તુઓ ખાવાથી સાત્વિકતા વધે એવું લખ્યું છે કોઈ જગ્યાએ? તો સાત્વિકતા વધે એને વ્રત કહેવાય? કે પેટ ભરીને કઢી ભાત ખાઈ, કઢી મોરિયું ખાઈ લઈએ એને વ્રત કહેવાય? કોને વ્રત કહેવાય? બરાબર. એટલે આપણે હજુ તો આપણી જિંદગીમાં વ્રતો કરતા હોઈશું, તો વ્રતોમાં ધ્યાન રાખીએ. વ્રતોનો હેતુ ઉપવાસ એટલે નારાયણની નજીક વાસ કરવો, ઉપર નજીકમાં વાસ એટલે રહેવું. શરીરથી પણ મનથી આપણે નારાયણની પાસે રહી શકીએ, ઊંઘી પણ ના જઈએ, એટલે તમોગુણ પણ ના આવી જાય અને બહુ પ્રવૃત્તિ કરતા રજોગુણ પણ ના આવી જાય. સત્વ રહી શકે, જળવાઈ શકે એ પ્રકારનું આપણું જે કંઈ ખાઈએ પીએ ઊંઘીએ જે કરીએ તે એ પ્રકારનું કે સત્વગુણ જળવાઈ રહે. બરાબર છે? એટલે આ છોકરીઓ જયારે વ્રત કરે છે ત્યારે દૂધ ભાત ખાઈને વ્રત કરે છે. હે રાજન, આ કુમારી કન્યાઓ પૂર્વ દિશાનો ક્ષિતિજ લાલ લાલ, હજુ તો પેલું શું કહેવાય, અરુણોદય. હા, સૂર્ય નથી ઉગ્યો, સૂર્યનો સારથી જરાક લાલ લાલ અરુણ દેખાયો છે. યમુના જળમાં સ્નાન કરી લેતી અને કિનારે જ દેવીની રેતીની મૂર્તિ બનાવીને સુગંધિત ચંદન, ફૂલોના હાર, અનેક પ્રકારના નૈવેદ્ય, ધૂપ, દીપ, નાની મોટી ભેટની સામગ્રીઓ, પલ્લવ, ફળ અને ચોખા વગેરે દ્વારા એમની પૂજા કરતી. સાથે જ આ શ્લોક બોલતી, કાત્યાયની મહામાયે મહાયોગી નદીશ્વરી નંદ ગોપસ્વતમ દેવી પતિ મે ગુરુ તે નમઃ. એટલે પતિની પ્રાપ્તિ માટે આ શ્લોકના જપ કરવામાં આવતા હોય છે. કોઈ કન્યાઓની જરૂર હોય તો પતિની પ્રાપ્તિ માટે આ શ્લોક કરતા હોય છે.
આમ જપ કરતી કન્યાઓ, હે કાત્યાયની, હે મહામાયા, હે મહાયોગિની, હે સર્વને એકમાત્ર સ્વામીની, આપ નંદનંદન શ્રી કૃષ્ણને અમારા પતિ બનાવી દો. એ દેવી, અમે આપના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ. આ મંત્રનો જપ કરતી કુમારીઓ દેવીની આરાધના કરતી હતી. આ પ્રકારે એ કુમારીઓએ જેમના મન શ્રી કૃષ્ણ પર ન્યોછાવર થઈ ચૂક્યા હતા, આ સંકલ્પ સાથે 1 મહિના સુધી ભદ્રકાળીની સારી પેઠે પૂજા કરી કે નંદનંદન શ્યામ સુંદર શ્યામ મારા પતિ થઈ જાય. વાહ ભાઈ વાહ, હા હા, बहुत बढ़िया, बहुत सुंदर से. हाँ, જો આ હેમંત ઋતુ એટલે કયા મહિના ખબર છે આપણે? હેમંત ઋતુ એટલે કયા? હેમંત ઋતુ એટલે કયા મહિના ગુજરાતીના? કારતક ને માગશર વળી. કેટલી ઋતુઓ છે આપણી? કઈ કઈ છે? હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા. એ તો હમણાં આવી જ ગઈ વર્ષા અને શરદ. તો અહીંયા આવ્યો કે વર્ષા શરદ પછી હેમંત આવે છે. ના આવ્યું? હેમંત ના કયા મહિના થયા? કારતક અને માગશર પછી શિશિર ના પોષ અને મા પછી હેમંત, શિશિર, વસંત ના ફાગણ ચૈત્ર પછી ગ્રીષ્મ ના વૈશાખ જેઠ પછી અષાઢ શ્રાવણ કોના થયા? વર્ષા શરદ ના ભાદરવો ને આસે વધ્યા તે 2. બરાબર ને? એક માણસ હેમંત શિશિર બોલે, બીજો કારતક માગશર બોલે તો સચવાય. પણ હેમંત શિશિર વચ્ચે કારતક માગશર, પાછું શિશિર ને પોષમાં નહીં, એ પાછી તકલીફ પડે ને. 2 માણસ બોલે તો મજા આવે. આ છોકરીઓ હેમંત મહિનો એટલે કારતક મહિનામાં નદીએ નાય છે સવારમાં ઉઠીને. બરાબર? એટલા માટે મેં કર્યું. કારતક મહિનામાં સવારમાં અરુણોદય થયો છે, સૂર્ય ઉગ્યો નથી, અરુણોદય થયો છે અને નદીમાં નાય છે. પછી આ કાત્યાયની મૂર્તિ બનાવી છે માટીની અને બધા એની પૂજા કરે છે. શ્રી નવ દુર્ગા માત કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, મોટેથી જય બોલવાની. શ્રી બાલકૃષ્ણ લાલ કી. કાત્યાયની માતા એ છે. ઓ, વેણુ ગીત અહીંયા ચાલે છે ભાઈ. ધીસ ઇઝ વેણુ ગીત. નારાયણ વેણુ વગાડે છે અને આ કાત્યાયની માતા એનો ચિત્ર છે. શ્રી કાત્યાયની માત કી જય. આ મંત્રો જપ કરતી કુમારી દેવીઓને કુમારીઓ દેવીની આરાધના કરતી. આ પ્રકારે કુમારીઓએ જેમના મન શ્રી કૃષ્ણ પર ન્યોછાવર થઈ ચૂક્યા હતા, આ સંકલ્પ સાથે 1 મહિના સુધી રોજ સવારે વહેલા ઉઠવાનું. હેમંત ઋતુમાં આખો કારતક મહિનો સવારમાં અરુણોદય થાય ત્યારે ઉઠી જવાનું, બધાને બોલાવી દેવાનું, બધા ભેગા થઈ જવાનું અને બધાય નદીઓ છે નદીમાં નાહવાનું. આખી રાત ઠરેલું પાણી હોય એમાં નાહવાનું. ત્યાં પછી નાહ્યા પછી મૂર્તિ બનાવી, માટીની મૂર્તિ બનાવવાની રેતીની અને એની પૂજા કરવાની. બોલો. અને કે પ્રાર્થના કરવાની, હે નંદનંદન શ્યામ સુંદર અમારા પતિ થાઓ. એ પ્રાર્થના કાત્યાયને કરતા હતા. દરરોજ ઉષાકાળમાં નામ લઈ લઈને એકબીજાને સખીને બોલાવી લેતા. પરસ્પર હાથમાં હાથ નાખીને ઊંચા સ્વરથી ભગવાન શ્રી કૃષ્ણની લીલા અને નામોના ગાન કરતા કરતા યમુનાજીના જળમાં સ્નાન કરવા માટે જતી હતી. એક દિવસ બધી કુમારીઓએ રોજની જેમ યમુનાજીના કિનારે જઈને પોતપોતાના વસ્ત્રો ઉતાર્યા અને ભગવાન શ્રી કૃષ્ણના ગુણોનું ગાન કરતા આનંદથી જળ ક્રીડા કરવા લાગી. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સનક આદિ યોગીઓને શંકર વગેરે યોગેશ્વરનો પણ ઈશ્વર છે. એમનાથી ગોપીઓની અભિલાષા છુપી તો હતી જ નહીં. એમનો અભિપ્રાય સારી પેઢી જાણતા હતા. આ જાણીને પોતાના સખા ગ્વાલ બાલો સાથે એ કુમારીઓની સાધના સફળ કરવા માટે યમુનાના કિનારે પહોંચી ગયા. એમણે એકલા જઈને ગોપીઓના બધા વસ્ત્રો ઉઠાવી લીધા અને બહુ સ્ફૂર્તિથી નજીકના કદમના વૃક્ષ પર ચડી ગયા. સાથી ગ્વાલ બાલ મોટેથી હસવા લાગ્યા. સ્વયં શ્રી કૃષ્ણ પણ હસતા હસતા ગોપીઓને
હસતા હસીની વાત, મજાકની વાત કહેવા લાગ્યા. એ છોકરીઓ, તમે અહીંયા આવો, ઈચ્છા હોય તો તમારા વસ્ત્રો લઈ જાઓ પોતપોતાના. હું સાચું કહું છું, બરાબર? જરા કે મજાક નથી કરતો. તમે લોકો વ્રત કરતા કરતા બહુ દોડા પડી ગયા છો. આ મારા સખા બાલબા જાણે છે તો હું ક્યારેય જૂઠું બોલતો જ નથી. સુંદરીઓ, તમારી ઈચ્છા હોય તો અલગ અલગ આવો અને પોતપોતાના વસ્ત્રો લઈ લો. ઈચ્છા બધા સાથે આવો, મને કંઈ ફેર નથી પડતો. તમારી જેવી ઈચ્છા એ કરો. જોઈએ તો એક એક આવો, જોઈએ તો બધા આવો. તમારા બધાના વસ્ત્રો મારી પાસે છે, તમને હું આપવા તૈયાર છું. આ બધા લઈ લો. હું ઝાડ પર ચડ્યો છું. હા, વાહ ભાઈ વાહ. આ છે ને જમુના, પેલે ક્યાં કહેવાય, યમુના વ્રજમાં ને ગોકુળ ને મથુરા, એટલે ગોકુળમાં. તો ગોકુળમાં ઘાટ પણ છે. હા, અને ત્યાં જો લટકાવેલા હોય છે બધા. એક જગ્યા શું કહેવાય છે મને યાદ નથી, પણ આવું છે ખરું. બીજા બધી સ્ત્રીઓ કુમારિકાઓ નદીઓમાં છે, નારાયણ ઝાડ પર ચડેલા છે, એક પછી બધા લાઈનસર વસ્ત્રો ગાડી પર નાખેલા છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી બાલકૃષ્ણ લાલ. હવે હું બોલાય કરી છે, બરાબર? મોટે છે બોલો ત્યાં સુધી. વૃંદ શ્રી વૃંદાવન વિહારી લાલ. ગોપી જન વલ્લભ શ્રી કૃષ્ણ કનૈયા લાલ. કેટલી તકલીફ પણ પાછો ધીમો થઈ ગયો. જુઓ, આ ગોપીઓ સ્નાન કરે છે, પેલી આ ગોપીઓ છે, શ્રી કૃષ્ણ ઝાડુ પડશે ને લાઈન બધા કપડા લગાડ્યા છે. બાપુના પગની નીચે બધા કમળો છે. હા, મોર પાછો કદમ ઝાડ પર ફૂલ પણ છે. કુમારિકાઓનો વાળ સરસ છે. ચિત્રકારે એવી કુશળતા રાખી છે કે વાળથી શરીર નાખીશ. ભગવાનની આ હસવા મશ્કરી કરવાનું જોઈને ગોપીઓ હૃદય પ્રેમ જે સારા બોર થઈ ગયા. જરાક સંકોચ એને બીજાની સામે જોવા લાગ્યા, સ્મિત કરવા લાગ્યા. જળની બહાર તો ના નીકળી શકાયું. જ્યારે ભગવાને હસતા હસતા વાત કરી ત્યારે એમણે એમના વિનોદથી કુમારીઓના ચિત્ત વધારે એમની તરફ ખેંચાઈ ગયા. એ ઠંડા પાણીમાં ગળા સુધી ડૂબેલી હતી, એનું શરીર થરથર કાંપતું હતું. એમણે શ્રી કૃષ્ણને કહ્યું, પ્યારે શ્રી કૃષ્ણ, तुम ऐसी अनिति मत करो. हम जानते हैं कि तुम नंद बाबा के लाडले लाल हो, हमारे प्यारे भी हो. सारे ब्रजवासी तुम्हारी सराहना करते रहते हैं. देखो हम जाड़े के बारे ठिठुर रही है, हमारे वस्त्र दे दो. प्यारे श्याम सुंदर, हम तुम्हारी दासी हैं. तुम जो कहोगे उसे हम करने को तैयार हैं. तुम धर्म का अमर भली भांति जानते हो, हमें कष्ट मत दो, हमारे वस्त्र हमें दे दो. પેલો જરાય મચક નથી આપતો ત્યારે કહેશે, નહીં તો જાકર હમ નંદ બાબા સે કહી દેગી. આપે જ કે નહીં? જઈને કહી જઈશું, જાને જઈશ કેવી રીતે? કપડા આપીશ તો જઈશ ને, જઈશ કેવી રીતે? શ્રી ભગવાન ઉવાચ भवन्त्यो यदि मेदास्य मयोक्तं वा करिष्यथ अत्रागत्य स्ववासांसि प्रतीक्षन्तु शुचिस्मताः. ततो जलाशयात् सर्वा दारिका शीतवेपिताः पाणिभ्यां योनिमाच्छाद्य प्रोते रुषितकर्षिताः. नाहता वीक्ष्य शुद्धभावः प्रसादितः स्कन्धेन्द्राय वासांसि प्रीतः प्रोवाच सस्मितम्. यूयं विवस्नाय तपोधृतव्रताः व्यगाहत्तैतत्ततु देवहेलनं बद्ध्वाञ्जलिं मूर्ध्न्यपनुत्तये हंसः कृत्वा नमोदो वसनं प्रगृह्यताम् इत्यच्युतेनां विहितं प्रजाबलाः बद्ध्वा विवस्त्राप्लवनं व्रतच्युतिं तत्पूर्तिकामास्तदशेषकर्मणां साक्षात् कृतं नेमुरवद्यवृव्यतः. तास्तथावनता दृष्ट्वा भगवान् देवकीसुतः पासांसिताभ्यः प्रायच्छत् करुणस्तेन तोषितः. दृढं प्रलब्धास्त्रैषया त्रपयाशे
दृढं प्रलब्धास्तपया जहाँ पिताः प्रस्तोभिता क्रीडनवञ्चकारिताः वस्त्राणि चैवापहृतान्यथाप्यमुं तानां विसूयप्रियसंवधिर्वृताः परिधाय स्ववासांसि पृष्ठसङ्गमसज्जिताः गृहीतचित्ता नो चेदुस्तस्मिं लज्जायते क्षणाः तासां विज्ञाय भगवान् सपादस्पर्शकाम्यया द्रुतप्रतानां सङ्कल्पमाह दामोदरो बलाः सङ्कल्पविहितस्साध्यो भवति नामदर्शनं मयानुमोदितस्सोऽसौ सत्यो भवितुमर्हति न मया वेशितधियां कामः कामाय कल्पते वर्जिता क्वचिदाधानां प्रायो बीजाय निश्यते याता बलावृतं सिद्धान् मयि मारं शतक्षपाः यदुद्दिश्य व्रतमिदं चेरुरार्याचनं सतिः याता बलाव्रजं सिद्धा मयि मारं शतक्षपाः यदुद्दिश्य व्रतमिदं चेरुरार्याचनं सतिः। नारायण 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 नारायण। भगवान श्री कृष्ण बोल रहे हैं, कुमारियों तुम्हारी मुस्कान पवित्रता और प्रेम से तब भरी हुई है। देखो जब तुम अपने को मेरी दासी तो स्वीकार कर ही लेती हो और मेरी आज्ञा का पालन करना चाहती हो, मैं आज्ञा कर रहा हूँ, यहाँ आकर अपने अपने वस्त्र ले लो। परीक्षित, ये कुमारियां ठंड से ठिठुर रही थी, कांप रही थी। भगवान की ऐसी बातें सुनकर वे अपने दोनों हाथों से गुप्त अंगों को छिपाकर यमुना जी से बाहर निकली। उस समय ठंड ने बहुत ही सता रही थी। उनके शुद्ध भाव से भगवान बहुत ही प्रसन्न हो गए। उनको शुद्ध भाव प्रसादित है। उनको अपने पास आई देखकर उन्होंने गोपियों के वस्त्र अपने कंधे पर रख लिए। चांदी डाली पर था, खबा पर मुकी था और बड़ी प्रसन्नता से मुस्कुराते बोले, अरे गोपियों, तुमने जो व्रत लिया था उसे अच्छी तरह निभाया है, इसमें संदेह नहीं है। परंतु इस अवस्था में वस्त्रहीन होकर तुमने जल में स्नान किया है, उसे तो जल के अधिष्ठात्र देवता वरुण का तथा यमुना जी का अपराध हुआ है। એટલે કપડા કાઢી દે નદીમાં નાહવું એ ગુનો છે, બરાબર, દોષ છે। અને ગોપીએ વ્રત કર્યું આખો મહિનો, એ વ્રત એ પ્રકારે કર્યું, નિર્વસ્ત્ર સ્નાન નદીમાં જઈને કર્યું એમણે। એટલે તમારા વ્રતમાં દોષ લાગી ગયો છે ને, આખું વ્રત આટલું સુંદર કર્યું છે, એક વસ્તુ તમે ચૂકી ગયા છો। अतः दोष की शांति के लिए तो अपने हाथ जोड़कर सिर से लगाओ और उन्हें झुककर प्रणाम करो, तदनंतर अपने अपने वस्त्र ले लो। भगवान श्री कृष्ण की बात सुनकर ब्रज कुमारियों ने ऐसा ही समझा कि वास्तव में वस्त्रहीन होकर स्नान करने से हमारे व्रत में त्रुटि आई गई। એમને એવું ના થયું કે ભગવાન અમને એમણે શરીર ઢાંક્યું તો હાથથી, અને ભગવાન કહે છે કે હાથ જોડો અને માથે લગાડો, હાથ પાછા નીચે નહીં જોડવાના, હાથ જોડો અને માથે લગાડો, એટલે તમારા શરીરને ઢાંકશો નહીં હાથથી। હવે જ્યારે ભગવાન આમ કહેશે એનું કારણ બતાવે છે કે તમે નિર્વસ્ત્ર સ્નાન કર્યું છે, તમારો અપરાધ થયો છે અને ક્ષમા માંગવા માટે તમે આમ કરો। તો ગોપીઓ એનો ઊંધો અર્થ છો તો કરી શકી હોત, એ તો ખરેખર માને છે કે ભગવાન કહે છે કે અપરાધ થયો છે, નિવૃત્તિ કરો, એટલા માટે એમણે હાથ જોડ્યા, માથે લગાડ્યા અને દોષને માટે માફી માંગી। એટલે દોષ દર્શન કરવાનો સ્વભાવ નથી એમનો। શ્રી કૃષ્ણ જે કહે છે એમાં એમને સાચું લાગે છે, શ્રદ્ધા છે। क्योंकि उन्हें नमस्कार करने से ही सारी त्रुटियों और अपराधों का मार्जन हो जाता है। सो छेल्ले पूजा में छेल्ले श्री कृष्ण तदनुस्मरणम बनो, पूजा पूरी થાય છેલ્લા શ્લોકમાં ભગવાનને પ્રણામ કરવામાં આવે છે અને શ્રી કૃષ્ણ તરવા બોલવામાં આવે છે। તો નારાયણનું નામ બોલવાથી બધા अपराधों की क्षमा થઈ જાય છે। जब यशोदानंदन भगवान श्री कृष्ण ने देखा कि सब की सब कुमारियां मेरी आज्ञा के अनुसार प्रणाम कर रही है, तब वे बहुत ही प्रसन्न हो गए। उनके हृदय में करुणा उमड़ आई और उन्होंने उनके वस्त्र दे दिए। प्रिय परीक्षित, श्री कृष्ण ने कुमारियों से छल भरी बातें की, उनका लज्जा संकोच छुड़ाया, हंसी की और उन्हें कठपुतलियों के समान नचाया, यहाँ तक कि उनके वस्त्र तक हर लिए। फिर भी वे उनसे रुष्ट नहीं हुई, उनकी इन चेष्टाओं को दोष नहीं माना, बल्कि अपने प्रियतम के संग से वे और भी प्रसन्न हुई। परीक्षित, गोपियों ने अपने अपने वस्त्र पहन लिए, परंतु श्री कृष्ण ने उनके चित्त को इस प्रकार अपने वश में कर रखा था कि वे वहां से एक पग भी न चल सके। अपने प्रियतम के समागम के लिए सजकर वे उन्हें की लजरी चितवन से निहारती रही। भगवान श्री कृष्ण ने देखा कि उन कुमारियों ने उनके चरण कमलों के स्पर्श की कामना से व्रत धारण किया है और उनके जीवन का यही एकमात्र संकल्प है। तब गोपियों के प्रेम के अधीन होकर उखल तक में बंध जाने वाले भगवान ने उनसे कहा, मेरी परम प्रेयसी कुमारियों, मैं तुम्हारा यह संकल्प जानता हूँ कि तुम मेरी पूजा करना चाहती हो।
मैं तुम्हारी इस अभिलाषा का अनुमोदन करता हूँ, तुम्हारी यह संकल्प सत्य होगा, तुम मेरी पूजा कर सकोगी। तो गोपियों मन में काम नो उदय थयो स्मरोदय। गोपियों मन में काम नो उदय थयो અને ભગવાન અનુમોદન આપે છે। એમણે કહ્યું 25મા શ્લોકમાં, તમારો સંકલ્પ હું જાણું છું, મેં અનુમોદિત અને અનુમોદન આપું છું। તો ગોપીઓના મનમાં કામનો ઉદય થવો અને ભગવાન અનુમોદન આપવું ઉચિત ખરું કે નહીં? ઉત્તર 26મા શ્લોકમાં આપે છે, વલ્લભાચાર્યજી કહે છે, કામેન પૂરિતઃ કામઃ સંસારમ જનયેત પરમ। અકામ સાથે કામની પૂર્તિ સંસાર જન્માવતી નથી। તો ભગવાન અકામ છે અને એમની સાથે જો કામની પૂર્તિ કરવામાં આવે તો સંસાર જન્માવતી નથી। 26મા શ્લોકમાં કહે છે, જેમણે પોતાના મન અને પ્રાણ મને સમર્પિત કરી રાખ્યા છે, એમની કામનાઓ એમને સંસારના ભોગોની તરફ લઈ જવામાં સમર્થ નથી થતી। બરાબર એવી રીતે જેવી રીતે શેકેલા કે ઉકાળેલા બીજ ફરીથી અંકુરના રૂપમાં ઉગવા યોગ્ય નથી રહેતા। એટલે ભગવાને 25મા શ્લોકમાં કહ્યું કે તમારા મનમાં કામનો ઉદય થયો છે અને અનુમોદન આપું છું, એ વાજબી છે। એનો જવાબ 26મા શ્લોકમાં આપે છે કે જેમણે પોતાની જાત મને સમર્પિત કરી છે, એમને હવે કામ સંસાર તરફ લઈ જતા જ નથી। એટલે એમના કામ સંસારને અનુરૂપ હોઈ શકે જ નહીં, પ્રશ્ન જ નથી આવતો। ચીરહરણ પછી જ રાસનો અહીં લખ્યું છે, મહાત્મા કહે છે ચીરહરણ પછી રાસનો અધિકાર મળે છે। કાતે નિવૃત્તથી મળ વિક્ષેપ દૂર થયા છે, પણ માયા અવિદ્યાનું આવરણ ભગવાન હરી લે ત્યારે દૂર થાય છે। માણસ વ્રત કરીને પોતાના મળ વિક્ષેપને દૂર કરી શકે તો સ્વરૂપના જ્ઞાનની આડે મળ વિક્ષેપ અને આવરણ 3 પ્રતિબંધ સ્વીકારવામાં આવે છે। મળ રાગદ્વેષ છે, વિક્ષેપ ચિત્તની ચંચળતા છે, આવરણ અજ્ઞાન છે। તો મળની નિવૃત્તિ એ કર્મયોગથી થતી હોય છે, રાગદ્વેષની નિવૃત્તિ, ચંચળતાની નિવૃત્તિ ઉપાસનાથી થાય છે, અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાનથી થાય છે। તો રાગદ્વેષ દૂર કરવા, મળ દૂર કરવો, એના માટે કર્મયોગ કરવો એ સાધના માણસ કરી શકે છે, અને ચંચળતાની નિવૃત્તિ માટે ઉપાસના કરવી એ પણ માણસ સાધક કરી શકે છે। અજ્ઞાનની નિવૃત્તિ જાતે કરી શકતો જ નથી। એટલે એમણે કહ્યું કે અજ્ઞાન આ માયા વિદ્યાનું આવરણ દૂર કરવાનું હોય છે, એ ભગવાન હરી લે ત્યારે જ દૂર થાય છે। એટલે એને માટે ભગવાને આવરણ ભંગ કરવો પડશે, એટલે ભગવાને ચિરહરણ કર્યા છે। એની કથા ઘણું બધું કહે છે પાદનોદકાર। પછી ભગવાને પાછા કેમ આપે ચીર? એક તમે લઈ લીધા તો પાછા શા માટે આવે? પછી પાછા પહેરશે તો શું? એકવાર આવરણ ભંગ થઈ ગયો પછી માયાની વચ્ચે રહેતો પણ જીવ માયાથી પ્રભાવિત થતો નથી, એટલા માટે પછી। આથી કુમારીઓ, હવે તમે તમારા પોતપોતાને ઘેર પાછા જાઓ, તમારી સાધના સિદ્ધ થઈ ગઈ છે, તમે આવનારી શરદોતની રાત્રે મારી સાથે વિહાર કરશો। એ સતીઓ, આ ઉદ્દેશ્યથી તો તમે લોકોએ વ્રત અને કાત્યાયન દેવીની પૂજા કરી હતી। હવે પાદનો જ છે। ચીરહરણના પ્રસંગને લઈને અનેક પ્રકારે શંકાઓ કરવામાં આવે છે, આથી આ સંબંધમાં કંઈક વિચાર કરવો આવશ્યક છે। વાસ્તવમાં વાત એ છે કે સચ્ચિદાનંદ ઘન ભગવાનની દિવ્ય મધુર રસમય લીલાઓનો રસ જાણવાનું સૌભાગ્ય બહુ ઓછા લોકોને થાય છે। જે પ્રકારે ભગવાન ચિન્મય છે, એ પ્રકારે એમની લીલા પણ ચિન્મય જ હોય છે। સચ્ચિદાનંદ રસમય સામ્રાજ્યના જેના પરમોન્નત સ્તરમાં લીલા થયા કરતી હોય છે, એને એવી વિલક્ષણતા છે કે ઘણી વાર તો જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપ વિશુદ્ધ ચેતન પરબ્રહ્મમાં પણ એનું પ્રાગટ્ય નથી થતું। આથી બ્રહ્મ સાક્ષાત્કારને પ્રાપ્ત મહાત્મા લોકો પણ આ લીલારસનો આસ્વાદન કરી શકતા નથી। જો બ્રહ્મ જ્ઞાન થાય એનો અર્થ એવો નથી કે એને આ રાસ કે ભગવાન રસ વગેરે પ્રાપ્ત કર્યા છે। સગુણનો સાક્ષાત્કાર કે સગુણની સાથેની લીલા કે સગુણની સાથેની મૈત્રી, ભક્તિ, આ બધી વસ્તુઓ આ જન્મમાં માણસે ન પણ કરી હોય અને બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો હોય એવી સંભાવનાઓ છે।
જે બ્રહ્મ સાક્ષાત્કાર થઈ ગયો હોય છતાં પણ આ બધી વસ્તુઓનો અનુભવ ન હોય એવું શક્ય છે, બની શકે છે. એટલે ભક્તિ સંપ્રદાય માને છે કે બ્રહ્મ જ્ઞાન તો સહેલું છે, તો થઈ પણ જાય, પણ આ બધી વસ્તુઓ ભગવાનને રસ, ભગવાનના સ્વરૂપનો રસ વગેરે મળવો અત્યંત દુષ્કર છે, ખૂબ મુશ્કેલ છે. ભગવાનની આ પરમ ઉજ્જવળ દિવ્ય રસ લીલાનો યથાર્થ પ્રકાશ તો ભગવાનની સ્વરૂપભૂતના લાદીની શક્તિ નિત્ય નિકુંજેશ્વરી શ્રી વૃષભાનંદિની શ્રી રાધાજી અને તદંગભૂતા પ્રેમમય ગોપીઓના હૃદયમાં જ થાય છે. અને એ જ નિરાવરણ થઈને ભગવાનની આ પરમ અંતરંગ રસમય લીલાનો સમાસ્વાદન કરે છે. આમ તો ભગવાનના જન્મ કર્મની બધી લીલાઓ દિવ્ય હોય છે, પણ વ્રજની લીલા, વ્રજમાં નિકુંજ લીલા, નિકુંજમાં પણ કેવળ રસમય ગોપીઓ સાથે થનારી મધુર લીલા તો દિવ્ય દિવ્ય અને સર્વગુહ્યતમ છે. આ લીલા સર્વસાધારણ સન્મુખ પ્રગટ નથી થતી, અંતરંગ લીલા છે, એમાં પ્રવેશનો અધિકાર કેવળ શ્રી ગોપીજનોને જ છે. અસ્તુ. 10મા સ્કંદના 21મા અધ્યાયમાં વર્ણન આવ્યું કે ભગવાનની રૂપ માધુરી, વંશી ધ્વનિ અને પ્રેમમય લીલાઓ જોઈને સાંભળીને ગોપીઓ મુક્ત થઈ ગઈ. 22મા અધ્યાયમાં એ પ્રેમની પૂર્ણતાની પ્રાપ્તિ માટે સાધનામાં લાગી ગઈ છે. આ અધ્યાયમાં ભગવાને આવીને એમની સાધના પૂર્ણ કરી છે. આ ચિરહરણનો પ્રસંગ છે. ગોપીઓ શું ઈચ્છતી હતી? એમની સાધનાથી સ્પષ્ટ છે. ઈચ્છતી હતી શ્રી કૃષ્ણ પ્રત્યે પૂર્ણ આત્મસમર્પણ, શ્રી કૃષ્ણ સાથે એ પ્રકારે મળી જવું એમનો રોમ રોમ, મન, પ્રાણ, સંપૂર્ણ આત્મા કેવો શ્રી કૃષ્ણમય થઈ જાય. શરદકાળમાં એમણે શ્રી કૃષ્ણની વંશીધનીની ચર્ચા પરસ્પર કરી હતી વેણુ ગીતમાં. હેમંતના પહેલા મહિનામાં અર્થાત ભગવાનના વિભૂતિ સ્વરૂપ માર્ગશીર્ષમાં એમની સાધનાનો પ્રારંભ થયો. આપણો કાર્તક એમનો માગશર મહિનો છે, આપણા શ્રાવણ મહિનો ભાદરવો કહ્યો હતો, બરાબર. વિલંબ એમના માટે અસહ્ય હતો. ઠંડીના દિવસોમાં એ પ્રાતઃકાળે જ યમુના સ્નાનને માટે જતી. એમના શરીરની પરવા નહોતી. ભગવતી કુમારી, ગ્વાલીનો, ગોવાળની કુમારિકાઓ એક સાથે જ જતી હતી. એમનામાં ઈર્ષા દ્વેષ નહોતા. જો આ બધા ગોપીઓના લક્ષણો બતાવે છે, એટલે કે જો કામનો સંપર્ક હોત તો સાથે ના ગઈ હોત, પરસ્પર ઈર્ષા અને દ્વેષ હોત. બધી સાથે ગઈ છે, આખા મહિના સુધી ગઈ છે, સાધના કરી છે, અને બધામાં ઈર્ષા કે દ્વેષ નથી. એ ઊંચા સ્વરથી શ્રી કૃષ્ણનું નામ કીર્તન કરતી હતી, એટલે કામ ને જાતિ વાળાનો ભય નહોતો. પ્રભાત ફેરી નીકળ્યા હોય, મોટે મોટેથી ગાદા કરતા જાય છે, લોકોને ખબર નહીં પડતી હોય. છાનવા નથી ગયા, જાહેર કરીને ગયા છે કે અમે જઈએ છીએ. ઘરમાં પણ હવિષ્યાન્નનું ભોજન કરતી હતી. ઘરમાં દૂધ ભાત ખાય, ઘરને ખબર નહીં પડતી કે કેમ દૂધ ભાત ખાય છે, ખબર હતી ને બધાને. શ્રી કૃષ્ણ માટે એટલી વ્યાકુળ થઈ ગઈ હતી કે એમને માતા પિતાનો સંકોચ પણ નહોતો. એ વિધિપૂર્વક દેવીની રેતીની મૂર્તિ બનાવતી અને પૂજા અને મંત્ર જપ કરતી હતી. એ પોતાના કાર્યને હંમેશા સર્વ રીતે ઉચિત અને પ્રશસ્ત માનતી હતી. એક વાક્યમાં એમણે પોતાનું કુળ, પરિવાર, ધર્મ, સંકોચ અને વ્યક્તિત્વ ભગવાનના ચરણોમાં સર્વથા સમર્પણ કર્યું હતું. એટલે મારા કુળનું શું થશે, મારા પરિવારનું શું થશે, મારો ધર્મ મને પુણ્ય થશે કે નહીં, સંકોચ એક એક વસ્તુ એમણે ભગવાનને સમર્પણ કરી હતી. એ જપતી હતી કે એકમાત્ર નંદનંદન અમારા પ્રાણના સ્વામી થાય. શ્રી કૃષ્ણ વસ્તુ તો એમના સ્વામી હતા જ, પરંતુ લીલાની દૃષ્ટિથી એમના સમર્પણમાં જરાક કમી હતી. એ નિરાવણ રૂપથી શ્રી કૃષ્ણ સામે નહોતી જઈ રહી. એમનામાં જરાક સંકોચ હતો. એમના આ સંકોચને દૂર કરવાને માટે એમની સાધના, એમના સમર્પણને પૂર્ણ કરવાને માટે એમનો આવરણ ભંગ કરવાની આવશ્યકતા હતી. એમના આવરણ રૂપ ચીર હરી લેવા જરૂરી હતા, અને એ કામ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું છે. એને માટે એ યોગેશ્વરોના ઈશ્વર ભગવાન પોતાના મિત્ર ગ્વાલ બાલો સાથે યમુના કિનારે પધાર્યા હતા. એ પણ એકલા નહોતા ગયા, બધા ભાઈબંધોને લઈને ગયા હતા. હવે જરા ધ્યાનથી સાંભળજો, આ વસ્તુ બહુ સુંદર છે. અને વેદાંતિ આપણને કહેતા હોઈએ તો આપણી વેદાંતની પ્રક્રિયાઓને સાધનાને ઘણી અનુરૂપ છે, અથવા ઉપયોગી કે મદદરૂપ છે. સાધક પોતાની શક્તિથી, પોતાના બળ અને સંકલ્પથી કેવળ પોતાના નિશ્ચયથી પૂર્ણ સમર્પણ કરી શકતો નથી. સમર્પણ પણ એક ક્રિયા જ છે, અને એ કરનારો અસમર્પિત રહી જાય છે. કર્મ કર્ય એટલે કર્મનો કરતા રહી જાય છે. સમર્પણ પણ ક્રિયા જ છે. સમર્પયામી, સમર્પણ કરવું એટલે કરનારો હું તો બેઠો જ રહ્યો ને, કરતા રહી જાય છે.
આવી સ્થિતિમાં અંતરાત્માનો પૂર્ણ સમર્પણ ત્યારે થાય છે જ્યારે ભગવાન સ્વયં આવીને સંકલ્પનો સ્વીકાર કરે છે અને સંકલ્પ કરનારા કર્તાનો પણ સ્વીકાર કરે છે. અહીં જઈને સમર્પણ પૂર્ણ થાય છે. સાધકનું કર્તવ્ય છે પૂર્ણ સમર્પણની તૈયારી રાખવી. એને પૂર્ણ તો ભગવાન જ કરે છે. યથા નદ્ય સંદમાન સમુદ્રે અસ્તમ ગચ્છન્તિ નામ રૂપે વિહાય. તો ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે નદીઓ જેવી રીતે દોડતી સમુદ્રમાં જાય છે તે મળી જાય છે અને પોતાના નામ રૂપને છોડી દે છે. બરાબર છે. અસ્તમ ગચ્છન્તિ પોતાના સ્વરૂપને ગુમાવી બેસે છે. ભગવાન શ્રી કૃષ્ણ તો લીલા પુરુષોત્તમ છે, છતાં પણ જ્યારે પોતાની લીલા પ્રગટ કરે છે ત્યારે મર્યાદાનું ઉલ્લંઘન નથી કરતા, મર્યાદાની સ્થાપના જ કરે છે. બિંદુનું અતિક્રમણ કરીને કોઈ સાધનાના માર્ગમાં અગ્રસર થઈ શકતું નથી. આપણે જરા ઘૂસ મારી દઈએ, જરા ધક્કા મારીએ કોઈને અને આમ તેમ પેસે જઈએ તો કોઈ પણ પ્રકારની અંચઈ કરીને, કારણ કે જો આપણે આપણી જાતને મળવાનું છે, પહેણે જવાનું હતું તો આમ તેમ ધક્કા મારીને પહોંચી જાત. આપણે આપણી જાતને મળવાનું છે અને એટલા માટે બહારનું કોઈ પણ દુર્વર્તન છે આપણને આપણા કરતા દૂર રાખે છે. હૃદયની નિષ્કપટતા, સચ્ચાઈ અને સાચો પ્રેમ વિધિના અતિક્રમણને પણ શિથિલ કરી દેશે. ગોપીઓ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવાનું માટે જે સાધના કરેલી હતી એમાં એક ત્રુટિ હતી. એ શાસ્ત્રની મર્યાદા અને પરંપરાગત સનાતન મર્યાદાનું ઉલ્લંઘન કરીને નગ્ન સ્નાન કરતી હતી. જો કે એમની ક્રિયા અજ્ઞાનપૂર્વકની હતી, છતાં પણ ભગવાન દ્વારા એનું માર્જન થવું આવશ્યક હતું. એટલે એવું કે ભાઈ અમને ખબર નહોતી, તો અજ્ઞાન છે માટે કે તમે માફ થઈ જાવ તો નથી ને, ગુનો તો ગુનો જ છે. એટલે ભગવાન એનું માર્જન કરે છે. ભગવાને ગોપીઓ પાસેનું પ્રાયશ્ચિત પણ કરાવ્યું. જે લોકો ભગવાનના પ્રેમના નામ પર વિધિનું ઉલ્લંઘન કરે છે એમણે આ પ્રસંગ ધ્યાનથી વાંચવો જોઈએ અને ભગવાન શાસ્ત્ર વિધિનો કેટલો આદર કરે છે એ સમજવું જોઈએ. માણસો અંજય કરે, ઘણી વાર બ્રાહ્મણનો વેશ કરી યજ્ઞ બેસી જાય, આવું જાત જાતની વસ્તુ. એટલે અને ખબર નહીં, એટલે લોકો જાણતા જ ના જાણે લોકો બધા સમજ પડતી જ હોય છે. પણ અનેક પ્રકારથી અંજય કરવી કે પોતાના વ્યક્તિત્વમાં અશુદ્ધિઓની ચિંતા ના કરવી, એનો અર્થ એવો જ હોય છે કે અમે ગમે તેમ કરીને ભગવાનને મોક્ષને વહેલો પ્રાપ્ત કરી લઈએ. તો અંજયો પણ કરવીને મોક્ષને વહેલો પ્રાપ્ત કરવો, આ બધી વસ્તુ બની શકતી જ નથી હોતી. એટલે વિધિનું ઉલ્લંઘન કરીને ભગવાનના નામ પર જો ચાલતા હોઈએ તો આ જોવું જોઈએ કે ભગવાન વિધિનો કેટલો આદર કરે છે. વૈદિક ભક્તિનો પર્યવસાન રાગાત્મિકા ભક્તિમાં છે ને રાગાત્મિકા ભક્તિ પૂર્ણ સમર્પણના રૂપમાં પરિણત થઈ જાય છે. ગોપીઓએ વૈદિક ભક્તિનું અનુષ્ઠાન કર્યું, હૃદય તો રાગાત્મિકા ભક્તિથી ભરેલું હતું. હવે પૂર્ણ સમર્પણ થવું જોઈએ. ચિરહરણ દ્વારા આ કાર્ય સંપન્ન થાય છે. ગોપીઓ જેમને માટે લોક પરલોક, સ્વાર્થ પરમાર્થ, જાતિ કુળ, નગરના જનો, પરિવારના જનો અને ગુરુજનોની પરવા નથી કરી, જેમની પ્રાપ્તિ માટે જ એમનું મહાન અનુષ્ઠાન છે, જેમના ચરણોમાં એમણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી રાખ્યો છે, જેમની સાથે નિરાવરણ મિલનની એકમાત્ર અભિલાષા છે, એ જ નિરાવરણ રસમય ભગવાન શ્રી કૃષ્ણની સામે એ નિરાવરણ ભાવથી ના જઈ શકી. શું આ એમની સાધનાની અપૂર્ણતા નથી? છે, અવશ્ય છે. અને આ સમજીને જ ગોપીઓ એમની સામે એમને નિરાવરણ રૂપથી આવી ગઈ. શ્રી કૃષ્ણ ચરાચર પ્રકૃતિને એકમાત્ર અધીશ્વર છે, સમસ્ત ક્રિયાઓના કર્તા, ભોગતા અને સાક્ષી પણ એ જ છે. એવો એક પણ વ્યક્ત કે અવ્યક્ત પદાર્થ નથી જે કોઈ પડદા વગર એમની સામે ના હોય. એટલે આ ઘડો માટી સાથે અંતર રાખી શકે કે નહીં? બરાબર. ઘડાને કહેવામાં આવે કે તું માટીની સામે વ્યક્ત થા, તો ઘડો કે ના મને તો શરમ આવે છે. એ જાતની વસ્તુ છે. હા, ઘડો નામરૂપ છે, માટીનું તત્વ છે. તો જો આપણે જેને શરીર, મને લાગે છે અહીંયા કહેશે, પછી વાત કરીએ છીએ, તમે આવશે. ભગવાન સર્વવ્યાપક છે, અંતર્યામી છે. ગોપોના અને નિખિલ વિશ્વના એ જ આત્મા છે. એમણે સ્વામી, ગુરુ, પિતા, માતા, સખા, પતિ વગેરેના રૂપમાં માનીને લોકો એમની ઉપાસના કરે જ છે. ગોપીઓ એમને ભગવાન જાણીને ભગવાનને જાણી જોઈને કે આ જ ભગવાન છે, આ યોગેશ્વરેશ્વર છે, ક્ષરક્ષરથી અતીત પુરુષોત્તમ છે, પતિના રૂપમાં પ્રાપ્ત કરવા ઈચ્છતી હતી. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના શ્રદ્ધાઓથી પાઠ કરવામાં આવે તો આ વાત બહુ સ્પષ્ટ થઈ જાય છે કે ગોપીઓ શ્રી કૃષ્ણના વાસ્તવિક સ્વરૂપને જાણતી હતી, ઓળખતી હતી. વેણુ ગીતમાં, ગોપી ગીતમાં, યુગલ ગીતમાં શ્રી કૃષ્ણના અંતર્ધાન થતા
ગોપીઓના અન્વેષણમાં આ વાત કોઈ પણ જોઈ શકે છે, સાંભળી શકે છે, સમજી શકે છે. તો ગોપીઓને ભાન હતું, સુન ખલું ગોપિકા નંદનો ભગવાન, એ ગોપી ગીતમાં કહેશે માત્ર ગોપીનો બાળક નથી, તો ભગવાન પોતે આવેલો છે. આ વાત ગોપીઓ સારી પેઠે જાણે છે. શ્રી કૃષ્ણને બાળક સમજી નથી જતા, શ્રી કૃષ્ણ ભગવાન છે એવી ગોપીઓને ખબર છે. જે લોકો ભગવાનને ભગવાન માને છે, એમની સાથે સંબંધ રાખે છે, ભગવાનને સ્વામી સુરત વગેરે રૂપમાં ઓળખે છે, એમના હૃદયમાં ગોપીઓના આ લોકોત્તર માધુર્ય સંબંધ અને એની સાધના પ્રત્યે શંકા થઈ શકે છે. કેવી રીતે છે? ગોપીઓને આ દિવ્ય લીલાનું જીવન ઉચ્ચ શ્રેણીના સાધકને માટે આદર્શ જીવન છે. શ્રી કૃષ્ણ જીવના એકમાત્ર પ્રાપ્તવ્ય સાક્ષાત પરમાત્મા છે. આપણી બુદ્ધિ, આપણી દૃષ્ટિ શરીર સુધી સીમિત છે. આપણને એમ કે હું એટલે આ શરીર, શ્રી કૃષ્ણ એટલે પેલું શરીર. એટલે આપણે હું કે તું એ માત્ર શરીરની પોટપટ્ટી કે ધોરણથી જ માપીએ છીએ. આથી આપણે શ્રી કૃષ્ણ અને ગોપીઓના પ્રેમને કેવળ દૈહિક તથા કામના કલુષિત સમજીને બેસી જઈએ છીએ. આ અપાર્થિવ અને અપ્રાકૃત લીલાને આ પ્રકૃતિના રાજ્યમાં ખેંચી લાવવી આપણી સ્થૂળ વાસનાઓનું જ હાનિકારક પરિણામ છે. જીવનું મન ભોગને અભિમુખ વાસનાઓથી અને તમોગુણી પ્રવૃત્તિઓથી અભિભૂત રહે છે. એ વિષયોમાં જ આમ તેમ ભટકતું રહે છે અને અનેક પ્રકારના રોગ અને શોકથી આક્રાંત રહે છે. જ્યારે ક્યારેક પુણ્ય કર્મના ફળ ઉદય થવા લાગે છે, ત્યારે ભગવાનની અચિંત્ય અહિતકી કૃપાથી વિચારનો ઉદય થાય છે. ત્યારે જીવ દુઃખ જ્વાળાથી બચવાને માટે અને પોતાના પ્રાણોને શાંતિમય ધામમાં પહોંચાડવાને માટે ઉત્સુક થઈ ઉઠે છે. એ ભગવાનના લીલાધામોની યાત્રા કરે છે, સત્સંગ પ્રાપ્ત કરે છે અને એના હૃદયની છટપટી આકાંક્ષાને લઈને જે અત્યાર સુધી સુપ્ત હતી, જાગીને બહુ વેગથી પરમાત્માની દિશામાં ચાલી નીકળે છે. લાંબા સમયના વિષયોના અભ્યાસને કારણે વચ્ચે વચ્ચે વિષયોના સંસ્કારને સતાવે છે અને વારંવાર વિક્ષેપોનો સામનો કરવો પડે છે. પણ ભગવાનની પ્રાર્થના, કીર્તન, સ્મરણ, ચિંતન કરતા કરતા ચિત્ત સરસ થવા લાગે છે અને ધીમે ધીમે એને ભગવાનની સન્નિધિનો અનુભવ પણ થવા લાગે છે. થોડા રસનો અનુભવ થતાં જ ચિત્ત બહુ વેગથી અંતર્દેશમાં પ્રવેશ કરી જાય છે અને ભગવાન માર્ગદર્શકના રૂપમાં સંસાર સાગરથી પાર લઈ જનારી નાવ પર કેવટના રૂપમાં અથવા તો એમ કહો કે સાક્ષાત ચિત્ત સ્વરૂપ ગુરુદેવના રૂપમાં પ્રગટ થઈ જાય છે. બરાબર એ જ ક્ષણે અભાવ, અપૂર્ણતા અને સીમાનું બંધ નષ્ટ થઈ જાય છે. વિશુદ્ધ આનંદ, વિશુદ્ધ જ્ઞાનની અનુભૂતિ થવા લાગે છે. ગોપીઓ જે અત્યાર સુધી સાધન સિદ્ધ થઈને ભગવાનની અંતરંગ લીલામાં પ્રવિષ્ટ થનારી છે, ચિરકાળથી શ્રી કૃષ્ણના પ્રાણોમાં પોતાના પ્રાણ મેળવી દેવાને માટે ઉત્કંઠિત છે. સિદ્ધિ લાભની નજીક પહોંચી ચૂકી છે, અથવા જે નિત્ય સિદ્ધ હોવા છતાં પણ ભગવાનની ઈચ્છા અનુસાર એમને દિવ્ય લીલામાં સહયોગ પ્રદાન કરી રહી છે. એમના હૃદયના સમસ્ત ભાવોને એકાંત જ્ઞાતા શ્રી કૃષ્ણ વાંસળી વગાડીને એમને આકૃષ્ટ કરી રહ્યા છે. અને જે કે એમના હૃદયમાં વચેલા પુરાણ જૂના સંસ્કાર છે, જાણે કે એને ધોઈ નાખવાને માટે સાધનામાં એમને લગાવે છે. એમની કેટલી દયા છે, એ પોતાના પ્રેમીને કેટલો પ્રેમ કરે છે, આ વિચારને ચિત્ત મુગ્ધ થઈ જાય છે, ગદગદ થઈ જાય છે. જો આ બધી વસ્તુઓનું છે ને, એટલે શ્રોતા તરીકે સાંભળવું કે વાચક તરીકે વાંચવું કઈ વાત છે, ચિંતા ના કરીશ. હવે એમાં જ થાય છે એટલે હવે નક્કી છે કે એની ચિંતા નહીં કરીએ. તો શ્રોતા તરીકે સાંભળવું કે વાચક તરીકે વાંચી લેવું એટલે કે માહિતી પ્રાપ્ત કરવી સારી વસ્તુ છે. પણ જે સાધક સાધના કરી રહ્યો છે, જે પોતાના આ વ્યષ્ટિ અહંકારને, પોતાની આ સીમિત શરીરમાં રહેલી મર્યાદાઓને ઉલ્લંઘી જવા તત્પર છે, એટલે સમષ્ટિ સાથે એક થવું છે, નારાયણ સાથે મળી જવું છે, જે સાધનામાં પોતાની મર્યાદાને સમજી શકે છે અને ભગવાનની કૃપાની બહુ જરૂર છે એવું મહેસૂસ કરે છે. હા, હવે આ બધી વસ્તુઓ એ કરીને જોવાની છે. ખારું એટલે શું? મીઠું ખાઈએ તો જ ખબર પડે કે કેવું ખારું કહેવાય, અને ખાંડનું ગળપણ કેવું કહેવાય, શેરડીનું કેવું કહેવાય કે મધનું કેવું કહેવાય, એ ચાખીને જ ખબર પડવાની છે, એ સિવાય નથી પડવાની. એટલે આ બધી વસ્તુઓ આ સાંભળી રાખવી કે જોઈ રાખવી બહુ સારી વસ્તુ છે. એક તો એ કરતા કરતા આપણને એમ થાય કે એવું તો હું પણ એવી ઈચ્છા કેમ ના કરું, એવું પણ થઈ શકે.
અથવા તો આજે નહીં તો કાલે જ્યારે આપણને જરૂર પડે ત્યારે આ કામ લાગશે કે હા આવી કઈક વસ્તુને આપણે જાણીએ છીએ. એટલે અત્યંત અત્યંત ગોપીઓની વાત કરવી એટલે શું? આપણે આપણને ગોપીની સાથે મૂકવાનો વિચાર ના કરી શકીએ એવું કે કહેવાની જરૂર નથી. કરી શકીએ તો એને માટે આપણે ઘણા ઉત્ક્રાંત થવું પડશે. હા, ઘણા તત્પર થવું પડશે અને ઘણા વિરક્ત તો પ્રશ્ન નથી આવતો. જો વિરક્તિ, શ્રી કૃષ્ણ સિવાયની કોઈ વસ્તુને જાણતા જ નથી. મા બાપને, પરિવારને, કુળને, આને તેને, એમના પૈસા ને પ્રતિષ્ઠા ને શું? આ ગોપીઓના જીવનમાં નારાયણ સિવાયની એક વસ્તુનું ભાન છે? કોઈ વસ્તુ નથી. કોઈ એટલે કોઈ પરિવાર શું કહેશે ને, કુટુંબ શું કહેશે ને, સગા શું કહેશે ને, આ બધી વસ્તુઓને તો કોઈ જાતનો વ્યવહાર ને કશું તો છે જ નહીં એમનામાં. એટલે શ્રીમદ ભાગવતને આપણે ભક્તિ કરવાનો આપણને વાંધો નથી, પણ એ ભક્તિ સંપૂર્ણ વૈરાગ્યની ભક્તિ છે. બરાબર છે? કશાકનું ભજન કરવું કે કશાકમાં મન લગાડવું તો શું શક્ય છે કે મારા પિયરની બહેનપણીઓને છોડું નહીં અને સાસરા મારું મન લાગે? લાગવાનું છે? નથી લાગવાનું. છોકરી સાસરે જાય છે ત્યારે સ્પષ્ટ જ છે કે પિયરનું જે છૂટશે તો છૂટશે. જે એટલે જે. મા બાપ માદા સાજા હોય ને પેલો ઘરવાળો કે નહીં જાવ તો નહીં જવાનું. ભાઈ અમારા કુટુંબમાંથી કોઈ સંસ્કાર આપવાના જ હોય કે ત્યાંથી ના પાડે તો નહીં આવવાનું. સાસરે ગયા પછી સાસરાની જોડે જ રહેવાનું અને એ જે કહે તેમાં હા જ કહેવાની. પછી મારો બાપ આમ છે કે મારી મા આમ છે કે મારો ભાઈ કે આમ તેમ ચિંતા કરવાની રીતે આપણે ભૂલી જવાનું. સાસરે ગયા છીએ તો જેમાં રમી જઈએ તો જ એના થઈને રહીએ આપણે. એમ નારાયણને પ્રેમ પણ કરવો. નારાયણને પ્રેમ કરવાનો એવો થયો કે જો આ પાંચ ભૂતોનો સંઘાત છે ને એનો હું કરીને બેઠો છું. નારાયણ ચિન્મય વપુ છે અને મારે ચૈતન્યને પ્રેમ કરવો હશે તો આ પાંચ ભૂત રહીને તો નહીં કરી શકાય. એટલે પાંચ ભૂતમાંથી અહમ બુદ્ધિ છોડવી પડશે ને. એટલે એ સ્તરની વાત છે કે ગોપીઓ પાંચ ભૂતમાંથી અહમ બુદ્ધિ છોડોની સ્થિતિમાં છે. એના માટે પ્રાર્થના કરે છે કે ભગવાન કૃપા કરો ને છોડાવો. ભગવાન કોઈક રીતે અમે આ અહમ બુદ્ધિમાંથી મુક્ત થઈ તો તમને મળી શકીએ. ભગવાનને મળવો એટલે શું? તો નારાયણ કે બહાર નથી બેઠો, અંદર બેઠો છે. અને જ્યાં સુધી આને હું કહું છું ત્યાં સુધી હું નારાયણને કેમ મળી શકીશ? એટલે પાંચ ભૂતોમાંથી અહમ બુદ્ધિ છોડતા જવું એ જ આપણે સ્વરૂપની પ્રાપ્તિનો રસ્તો છે. એકમાત્ર રસ્તો છે. પાંચ ભૂતોમાંથી અહમ બુદ્ધિ હું ના છોડું ત્યાં સુધી કેમ કરીને પહોંચી શકીશ? અને એટલા માટે આ ગોપીઓ જે કરી રહી છે એ કરવાની એક ઉત્સુકતા, એક મૂલ્ય, એક સાધના, એક કંઈક એનો પરિચય, ચાલો એટલે કંઈક પ્રાપ્ત થાય. અને એને માટે આ બધી ચર્ચા અહીં આપવામાં આવી છે અને એ સ્તરથી એને જોવાય એવું ઈચ્છનીય છે. પાંચ ભૂતોનું એક પૂતળું સ્ત્રીઓ છે અને પાંચ ભૂતોનું પૂતળું જો તમે માનતા હોય કે શ્રી કૃષ્ણ છે તો ના, શ્રી કૃષ્ણ છે એ એમનો અંતરાત્મા છે અને ગોપીઓ છે એ આ પાંચ ભૂતોમાં રહીને પાંચ ભૂતોનું તાદાત્મ્ય છોડીને શ્રી કૃષ્ણને મળવા માંગે છે અને આવરણ છોડી શકતી નથી કે ના પણ હું તો સ્ત્રી છું. તો સ્ત્રી રહીશ ત્યાં સુધી અંતરાત્માને કેમ મળવાની છે? બરાબર છે? એટલે એ પ્રકારના આવરણ ભંગની ચર્ચા ચાલી રહી છે. શ્રી કૃષ્ણ ગોપીઓના વસ્ત્રોના રૂપમાં એમની સમસ્ત સંસ્કારોના આવરણ પોતાના હાથમાં લઈને પાસે જ કદમના વૃક્ષ પર ચડીને બેસી ગયા. વસ્ત્રો એટલે શું છે? ગોપીઓના સમસ્ત સંસ્કારોનું આવરણ. આ સંસ્કારો કે વાસનાઓ એ જ અહંકારમાંથી જન્મેલી વસ્તુઓ છે. હું સ્ત્રી છું એ અહંકારે પછી સ્ત્રી સહજ વ્યવહાર કે વર્તાવ મારામાં જન્માવ્યો છે. એટલે હું સ્ત્રી છું એ અહંકાર કે પુરુષ છું કે માણસ છું કે જીવ છું કે સંસારી છું કે જે કંઈ હોય તે અહંકારમાંથી એની અભિવ્યક્તિ વાસનાઓ છે. એ બધા સંસ્કારોને આવરણ હાથમાં લીધા છે ભગવાને. નજીકમાં જ કદમના વૃક્ષ પર જઈને બેઠા છે. ગોપીઓ જળમાં છે
એ જળમાં સર્વવ્યાપક સર્વદર્શી ભગવાન શ્રી કૃષ્ણથી માને પોતાને ગુપ્ત સમજી રહી છે. હવે શું ભગવાન ઝાડ પર બેઠા છે તો ભગવાન જળ કરતા ભિન્ન છે? જો ભગવાન સર્વવ્યાપક હોય તો સર્વ એટલે જળમાં વ્યાપક ખરા કે નહીં? જળમાં વ્યાપક ખરા તો જળ ભગવાન ખરા કે નહીં? ભગવાન ઉપાદાન કારણ જો હોય તો ઉપાદાન કારણ તો આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વીનું ઉપાદાન કારણ છે. નારાયણ ઉપાદાન હોય તો શું જળ ભગવાન નથી? ગોપીઓ શરીરને જળમાં રાખીને માને છે કે અમે ભગવાન કરતા અમારા શરીરને છુપાવી રહ્યા છીએ. કોણ છુપાવે છે? ક્યાંથી છુપાવે છે? જળ પોતે તો નારાયણ છે. એટલે કે એમનો ભ્રમ છે કે અમે અમારા શરીર નારાયણ કરતા બચાવી રહ્યા છીએ, છુપાવી રહ્યા છીએ. તો સર્વવ્યાપક સર્વદર્શી ભગવાન શ્રી કૃષ્ણથી જાણે કે પોતાને ગુપ્ત સમજી રહ્યા છે. એ જાણે કે આ તત્વને ભૂલી ગઈ છે કે શ્રી કૃષ્ણ જળમાં જ નથી, સ્વયં જળ સ્વરૂપ પણ ભગવાન જ છે. શ્રી કૃષ્ણ કોઈ વ્યક્તિ નથી, શ્રી કૃષ્ણ તત્વ છે. વંશી વિભૂષિત કરાન નવનિરદાભાત પીતાંબરાત અરુણ બિંબ ફલાધરુષ્ઠાત પૂર્ણેન્દ્ર સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમિ તત્વમ અહમ ન જાને. કૃષ્ણ કરતા ચડ્યા તો કોઈ તત્વને અમે જાણતા નથી. શ્રી કૃષ્ણ કોઈ વ્યક્તિનું નામ નથી, શ્રી કૃષ્ણ તત્વ છે. એમના પુરાણા સંસ્કાર શ્રી કૃષ્ણની સન્મુખ જવામાં બાધક થઈ રહ્યા છે. શ્રી કૃષ્ણને માટે એ બધું ભૂલી ગઈ છે, પણ હજુ સુધી પોતાની જાતને ભૂલી નથી. એટલે પરિવાર ને સમાજ ને જ્ઞાતિ ને બીજું બધું તો એને પરવા નથી, પણ મારું શું લાગશે, મને કેવું લાગશે, હું સાડી પહેરું કેવું લાગે, ગુજરાતી પહેરું કેવું લાગે, મારો ભટ્ટ ને મારો અભિમાન ને ભયંકર વસ્તુઓ. બાકી બધું વેદાંત સરસ બ્રહ્મ વિદ્યા થઈ ગઈ, પણ હું કેવો લાગીશ? તો આ હું વિશેના આગ્રહો, હું વિશેના કેવું લાગે નહીં? લેંગો જબો પહેર કેવું લાગે ભાઈ? મેં તમારું ચાલતું નથી લાગતું. માતાની જગ્યા બદલવાની છૂટ નથી. એ સામે બેસીને જોયા કરવાનું આપણે. હા, એની સામે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. તો માણસ પોતાના શરીરના અભિમાનને અહંકારને કેવું લાગશે? લેંગો જેવો પહેરીને જઈએ કેવું લાગે? સાડી ગુજરાતી પહેરી ડોસી કેવા લાગી? કે મણીબા જેવું લાગે નહીં? 70 વર્ષે મણીબા નહીં લાગે, ક્યારે 7 વર્ષે લાગીશ? 70 વર્ષે મણીબા નહીં લાગીએ તો 11 લાગીશ. કેવું લાગે? લોકો કેવું કહે? સબસે બડા રોગ क्या कहेंगे लोग? नहीं, सबसे बड़ा रोग. મને જયારે ગૌરવ છે હું જે કરું છું એના વિશે, તો હું કેર્સ બીજા શું કહેશે નહીં, મને શી ચિંતા. પણ એવું એટલે એ વેદાંત આપ જે કહેશો તો કરીશ, બાકી મારી શોભાનું હું જાળવીશ. અને આપણી શોભા કોને પડીશ? કોઈની શોભા જોવાની. પણ સખત આગ્રહો, સખત અહંકાર, સખત આસક્તિઓ. હજુ ગોપીઓમાં આટલું બધું ગયા પછી પણ જો ગોપીઓનો જે ત્યાગ છે ને આપણે માટે તો કલ્પનાની બહુ બહાર છે. હા, આપણે ક્યાં, આપણે તો ખાવાનું એ જોઈએ ને પેલું એટલે પ્રસાદમાં વેરાયટી મળે ખુશ તો થઈ જ જાય ને. હવે પાછું નાસ્તાનું પડીકો મળે તો એક્સ્ટ્રા આનંદ થઈ જાય. એટલે આપણને નાની મોટી 1000 વસ્તુ જોડે જીવ લાગતો હોય જો તો. અને બહેનપણી મળી જાય તો 5 મિનિટ મોડા પહોંચે, કથામે માશું બહેનપણી મળી ગઈ. પણ આ બધી વખતે ગોપીઓ તો આપણાથી કઈ કેટલી આગી છે. હા, એ ગોપીમાં જરાક અહંકાર કે હું શરીર છું, નારાયણ ચલાવવા માંગતા નથી. એ ગોપીની વાત ચાલે છે. હજુ પોતાની જાતને ભૂલી નહોતી. એ ચાહતી હતી કેવળ કૃષ્ણને. એમના સંસ્કાર વચ્ચે પડદો બનીને રહ્યા હતા. પ્રેમ, પ્રેમી અને પ્રિયતમની વચ્ચે પુષ્પનો પણ પડદો રાખવા નથી ઈચ્છતો. પ્રેમની પ્રકૃતિ છે સર્વદા વ્યવધાન રહિત, અબાધ, અનંત મિલન. જ્યાં સુધી પોતાનું સર્વસ્વ વિસ્તાર ચાહે ગમે તેટલો હોય, પ્રેમની જ્વાળામાં ભસ્મ ન કરી દેવામાં આવે ત્યાં સુધી પ્રેમ અને સમર્પણ બંને અધૂરા રહે છે. છોકરી સાસરે તો કઈ
પણ પોતાનું એક પડીકું જુદું રાખ્યું છે, એ ખોલમાં કોઈને કહેવાનું નહીં, એ છાનમાન પોતાની પાસે રાખવાનું. આ તો વ્યવહારમાં સમર્પણના નમૂનાઓ આ જ હશે ને. બીજા કોને સમર્પણ વ્યવહારમાં કહેતા હશે? હા, નહીં, એક જ વસ્તુ છે. એક સ્ત્રી છે કે સમર્પણ કરતી હોય, અને એટલે સમર્પણ કરો તમે. અને આમ તો આઈડિયા ચાલો, પતિ પત્ની બંને લગ્ન કરે એટલે બંને પરસ્પર સમર્પણ કરે છે કે આજથી મારું કશું નથી, તારું કશું નથી, આપણો છે. જે છે તે નહીં. મને સપ્તપદીમાં આવું કશું આવે છે, મેં સાંભળ્યું હતું કે મારું તારું અલગ અલગ કશું નહીં, રહી જાય છે, આપણો છે. આપણો જીવન, આપણું બધું ભેગું રહેશે, આપણે ભેગા છીએ. હવે આપણો થયા પછી પેલીને પૈસા ઊંચા મૂકીને પેલો પેલાને ઊંચા મૂકીને પોતે આમ સાચવે ને પેલો આમ સાચવે ને, જે અત્યારે તો હોય જ છે, બધે જ હોય છે. પણ તો પછી સમર્પણ જે જોઈએ એવું થતું નથી હોતું, અને એટલે પછી આઘારે જ પછી ઐક્ય પ્રાપ્ત, ઐક્યની સ્થાપના ના જ થઈ શકે. તો જ્યારે ગોપીઓ શ્રી કૃષ્ણને બધું સમર્પણ કરવાની વાત પણ કરે છે અને સાથે સાથે કશુંક સાચવી પણ રાખે છે, તો ત્યાં પ્રેમ પણ અધૂરો છે. એટલે પ્રેમ હોય ત્યારે શું કહું કે માતા બાળકને દૂધ પાવા માંગે છે, કશું પણ આવરણ હોય તો નથી પાઈ શકતી ને, સ્તનપાન તો જ થઈ શકે છે, આવરણનો ભંગ થાય છે. અને એટલા માટે પ્રેમ ને સમર્પણ બંને સંપૂર્ણ આવરણ ભંગની અપેક્ષા રાખે છે. આ અપૂર્ણતા દૂર કરવાને માટે શુદ્ધ ભાવથી પ્રસન્ન થયેલા, શુદ્ધ ભાવ પ્રસાદિત, એવો શબ્દ 18મા શ્લોકમાં આવ્યો. શ્રી કૃષ્ણ કહે છે કે મને અનન્ય પ્રેમ કરનારી ગોપીઓ એકવાર, કેવળ એકવાર પોતાના સર્વસ્વને અને પોતાની જાતને ભૂલીને મારી પાસે આવો તો ખરા. તમારા હૃદયમાં જે અવ્યક્ત ત્યાગ છે એને એક ક્ષણને માટે તો વ્યક્ત કરો. શું મારી માટે તમે આટલું પણ નથી કરી શકતા? ગોપીઓ જાણે કે કહે છે, શ્રી કૃષ્ણ આપણે કો कैसे भूलें, हमारी जन्म जन्म की धारणा भूलने दे तब ना. हमारे जन्मનો સંસ્કાર છે કે હું શરીર છું, એ સંસ્કાર મને છોડવા દે તો હું કરું ને. હું શરીર છું એ તો રહી જ જાય છે, હજુ એ સંસ્કાર છૂટે તો હું છોડું કેવી રીતે? हम संसार के अगाध जल में आकंठमग्न है, जाड़े का कष्ट भी है. જો માણસને સંસારમાં કષ્ટ પડે છે, હા, ઠંડી લાગે છે, ગરમી લાગે છે, ગળા સુધી ડૂબેલા છે, આ બધું જ તો છોડવાનું હિંમત નથી ચાલતી કે છોડાય કેવી રીતે. અમે ગળા સુધી ડૂબેલા છીએ, ઠંડી પણ લાગે છે, અમે આપણે ઈચ્છીએ પણ છીએ, પણ હે શ્યામ સુંદર, हे प्राणों के प्राण, हमारा हृदय तुम्हारे सामने उन्मुक्त है, हम तुम्हारी दासी हैं, तुम्हारी आज्ञाओं का पालन करेंगे, परंतु हमें निरावरण करके अपने सामने मत बुलाओ. જે કહો છો બધું કરીશ. શું થાય છે ભાઈ? કીધું ને, તો બધું તમે કહેશો એ કરીશું, અમે તમારી દાસીઓ છીએ, પણ તમે આટલો મારો એટલે અહંકાર રાખો ને. આપણે સમજાય વસ્તુ છે, અહંકાર છોડવાનું ના કહેશો. મારો થોડોક વટ, મારું કેવું દેખાય પણ એટલું જરાક આટલું તો સાચવી રાખો બસ. બાકી જે કહેશો તે કરીશ. તમે કહો તો ઉઠબેસ કરું, તમે કહો તો હું દંડ બેઠક કરું, તમે કહો તો કુવા પરથી ભૂસકો મારું, તમે કહો ઝાડ પરથી પડો, તમે કહો કેળાનો ડીચો ખાઈ જાઓ, તમે જે કહો એ કરો, પણ અહંકારને છોડો. હા, એટલે જેને આ અનુભવ થતો હોય ને એની કલ્પના થઈ શકે છે કે આપણે છોડવા ઈચ્છીએ છીએ અને કંઈક એવું સંસ્કાર, અહંકાર, વાસનાઓ એટલું પકડી રાખે છે કે છોડી શકાતું નથી. એટલે નારાયણ સિવાય કઈ મદદ કરી શકે એવું જ નથી. હિરણમયના પાત્રના સત્ય સ્થાપિતમ મુખમ તત્વમ પોષણ પાવૃણો સત્ય ધર્માય દૃષ્ટયે. ઈશાવાસ્યમાં સાધક છેલ્લી વખતે કહે છે કે ભગવાન, આ ભગવાનનું જે મુખ અરવિંદ છે, બિંબ, હિરણમયના પાત્રના સોનાના ચમકતા પાત્રથી ઢંકાયેલું, સત્ય મુખમ અભિહિતમ, સત્યનો કે સ્વરૂપનો કે પરમાત્માનો મુખારવિંદ છે, એ સોનાના પાત્રથી એટલે ચમકતા પાત્રથી ઢંકાયેલું છે. અને અમે ખોલી શકતા નથી, જોવા જઈએ તો આંખો અમારી અંજાઈ જાય છે, અમે દર્શન કરી શકતા નથી. તત્વમ પોષણ અપાવરણો, એ ભગવાન તમે આવરણ દૂર કરો, સત્ય ધર્મ દૃષ્ટિ, જેથી કરીને હું તમારા દર્શન કરી શકું. એટલે દર્શન કરવાની લાલસા તો મારી છે, પણ જેવું આવવા જવું છે ને આંખો અંજાઈ જાય છે, આપને જોઈ શકતા નથી, એ તમે આવરણ દૂર કરો. એટલે આ જે અહંકારનું આવરણ કે સંસ્કારનું આવરણ, વાસનાઓનું આવરણ, એ દૂર કરવાની સાધકની અત્યંત તીવ્ર ઈચ્છા છે. એને નિરાવરણ મિલન કરવું છે ખરું, પણ આવરણ છોડવાની હિંમત ચાહતી નથી. એ નારાયણે કરવું પડે છે. સાધકની આ દશા
ભગવાનને ઈચ્છવો અને સાથે જ સંસારને ન છોડવો, સંસ્કારોમાં જ ખોવાયેલા રહેવો, માયાનો પડદો બનાવી રાખવો. એટલે એક બાજુ જિજ્ઞાસા બહુ છે કે મારે ભગવાનને મેળવવો છે, અને બીજી બાજુ માયાના પડદાને સાચવી જ રાખે છે. આ દ્વિવિધાની દશા છે. ભગવાન આ શીખવે છે કે સંસ્કાર શૂન્ય થઈને, નિરાવરણ થઈને માયાનો પડદો હટાવીને આવો, મારી પાસે આવો. એટલે આમ જ કરાઈને, હા સંસ્કાર એટલે શું? હું તો બ્રાહ્મણ છું, હા પેલાને અડકું નહીં. હું તો વૈષ્ણવ છું, આમ તો ના જ કરું. હું તો ક્ષત્રિય છું, દાન ના લઉં. હું તો પેલું છું, ચોરી ના કરું. તો આ અમુક કરું ને અમુક ના કરું એ સંસ્કાર છે ને. દરેક માણસના સંસ્કાર હોય છે. કોઈને મન થાય બધા ભૂખ્યા જ ખવડાવવું જોઈએ, કોઈને મન થાય કે ખવડાવીએ છે ને એના કરતા બધા વેચત ખાવું જોઈએ, ખરું ખવડાવવું ના જોઈએ. કોઈને મન થાય કે ઠંડીમાં સ્વેટર વેચવા જોઈએ, કોઈને મન થાય કે આપણે લાઈનમાં બેસી જઈએ, સ્વેટર લઈને જતા રહીશું. જાત જાતનું થાય. એમાં શું, કોણ ઓળખવાનું છે? આપણે તીર્થ ક્ષેત્રમાં ગયા ઋષિકેશમાં, લોકો સ્વેટરો બધા આશ્રમમાં સ્વેટરો વેચતા હોય, એક જ જગ્યાએ લાઈનમાં બેસી ગયા, સ્વેટર નીકળી ગયા. એમાં શું વાંધો છે? કોઈને એમ થાય કે આપણે તીર્થમાં આવે તો દાન કરવું જોઈએ. બધું વાસનાઓ અને સંસ્કાર, એક એક વસ્તુ સંસ્કાર છે. હું ઈચ્છું તો દાન કરી શકું, અને મને સૂચના કે દાન કરવાની જરૂર નથી તો હું માંડી વાળી શકું. ના, મારે તો દાન તો આપવું જ છે. હા, આમ પેલા કાયાવરણ જે હોય છે ને ત્યારે કયું ચાલતું હોય છે? કાર્તક મહિનો હોય છે ને, એ વખતે પેલા કંઈક કાર્તક મહિનાનું 11 આવે ને પૂનમ આવે ને. અચ્છા, મોટી કહેવાય. હા બરાબર છે. એ લોકો એમ થાય સ્વામી નાથે આપણે દાન કરીએ બ્રાહ્મણોને. એટલે લોકો હવે નથી, હા છોડવા નથી કરવું, ના મારે તો કરવું જ છે. તો ટૂંકમાં ગમે તે વસ્તુની હા કે ના માટે હું તૈયાર છું. બરાબર છે, મારા સંસ્કાર છે કે દાન કરવું જ છે, અને કરવું જ પડે. આ કરવું સારું છે. એટલે હા રાજી હમ ઉસી મેં જિસમેં તેરી રજા હૈ. તો જે કરાવવા માંગતો એ કરવા તૈયાર છો, જે છોડવા માંગતો એ છોડવા તૈયાર છો. આ બધી વસ્તુઓની તત્પરતા બહુ જ મોટી વાત છે, બહુ જ મોટી વાત છે. માણસ પોતાની શરતો જ બધું કરવા તૈયાર હોય છે, પોતાની શરતો છોડવા તૈયાર નથી હોતો. બિન શરતી કોઈ સેવા નહીં કરું, મારી શરતે સચવા છે એટલે સેવા કરીશ. શરતનો ભંગ થાય એ પછી મન નહીં ભાવે, એ તમે બીજા પણ કરાવી લેજો, નહીં કરું બસ. તો શરતી સેવા ને બિન શરતી સેવા. સેવા એટલે અસ્તિત્વ મારું, સેવા કરવાની જરૂર નથી. મારું હોવું બિન શરતી છે. હું કેમ અહીંયા છું? બિન શરતી છું. મારું હોવા માટે આમ કરશો તો જ આવીશ ને પેલું કરશો તો નહીં આવો ને બધી પંચાયત. કોઈ પ્રકારની શરત નથી. આખું જીવન બિન શરતી. સેવા શું કરવા? હું જ્યાં છું ને જેમ છું, મારું અસ્તિત્વ બિન શરતી છે. એટલે તમે કહો તો હું કચરો વળવા તૈયાર છું, તમે કહો તો ખુરશી બેસવા તૈયાર છું, તમે કહો તો હાર પહેરાવવા તૈયાર છું, તમે કહો તો ઊંચા બેસવા હાર પહેરાવીશ તો હાર પહેરવાય તૈયાર છું. બધા માટે તૈયાર છું. બરાબર છે. ગઈકાલ આવ્યું હતું, ગઈકાલ આવ્યું હતું. अरे तुम्हारे मोह का पर्दा तो मैंने छीन लिया है, तो मैं इस पर्दे के मोह में क्यों पड़ी हूँ? નારાયણ કહે છે પાણીમાં હું છું, હું પાણી જ છું. શું કામ માને છે કે તું ઢંકાયેલી છે? માન્યતા સિવાય કશું નથી. આપણે સમજીએ જ છીએ. ગોપીના કિસ્સામાં કેટલી સમજ સરસ પડી જાય છે આપણને કે ભગવાન પાણીમાં છે, પાણીમાં છે, પાણી પાણી, હા ભગવાન પાણી છે. તો છુપાયેલી કહેવાય ના કહેવાય? તો આપણે પાણીમાંથી નીકળીએ કે ના નીકળીએ? હા હા એ વાત થાય. બસ તમારો મોહનો પડદો મેં છીનવી દીધેલો છે. તમે શા માટે પડ્યા છો? આ પડદો પરમાત્મા અને જીવાત્માની વચ્ચેનું મહાન વ્યવધાન છે. હટી ગયું, બહુ કલ્યાણ થઈ ગયું. ચાલો હાશ, મજા પડી ગઈ. હવે તમે મારી પાસે આવો, તમારી ચિર સંચિત આકાંક્ષાઓ ત્યારે જ પૂરી થઈ શકશે. પરમાત્મા શ્રી કૃષ્ણનો આ આહવાન, આત્માનો આત્મા પરમ પ્રિયતમના મિલનના મધુર આમંત્રણ ભગવાનની કૃપાથી જેના અંતદેશમાં પ્રગટ થઈ જાય છે, એ પ્રેમમાં નિમગ્ન થઈને, બધું છોડીને, છોડવાનું પણ ભૂલીને અને છોડનારને પણ ભૂલીને શ્રી કૃષ્ણના ચરણોમાં દોડી આવે છે. એની ચિંતા ના કરશો, નહીં થાય તો નહીં થાય. બરાબર છે. લેટ હિમ ડુ. દિગંતભાઈ કરે છે જે કરે તે, બાકી કોઈની ચિંતા ના કરશો.
પછી નાઈને પોતાના વસ્ત્રોનું ભાન રહે છે ને લોકોનું ધ્યાન રહેશે, ને જગતને જુએ છે ને પોતાને જુએ છે. આ ભગવાન પ્રત્યેના પ્રેમનું રહસ્ય છે. વિશુદ્ધ અને અનન્ય ભગવત પ્રેમમાં આવું થાય જ છે. ગોપીઓ આવી શ્રી કૃષ્ણના ચરણોની પાસે મૂક ભાવથી ઊભી રહી ગઈ. એમનું મુખ લજ્જાથી નીચું નમેલું છે. યત કિંચિત સંસ્કાર શેષ શ્રી કૃષ્ણ પ્રત્યે પૂર્ણ આભિમુખ્યમાં પ્રતિબંધ થઈ રહ્યા હતા. શ્રી કૃષ્ણે સ્મિત કર્યું, ઈશારાથી કહે છે, આટલા મોટા ત્યાગમાં સંકોચ કલંક છે. તમે સદા નિષ્કલંક છો, તમે એનો પણ ત્યાગ કરો. ત્યાગના ભાવનો પણ ત્યાગ, ત્યાગની સ્મૃતિનો પણ ત્યાગ કરવો પડશે. ત્યજ ધર્મમ અધર્મમ ચ ઉભય સત્યાનૃતે ત્યજ ઉભય સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસી તત્યજ. તો આ મહાભારતમાં અન્ય જગ્યાઓ કથા આવે છે, કચ્છની, શુક્રાચાર્યની. તો સાધક ને ત્યાગ કરવાનું કહેવામાં આવે છે. જંગલમાં જાય છે, ત્યાગ કરે છે. ખાવા પીવાનો ત્યાગ કર્યો, ત્યાગ કર. પહેલા તો ઘરનો ત્યાગ કર્યો, જંગલમાં ગયો, હજુ ત્યાગ કર. ખાવાનો ત્યાગ કર્યો, હજુ ત્યાગ કર. પીવાનો ત્યાગ કર્યો, હજુ ત્યાગ કર. કપડાનો ત્યાગ કર્યો, હજુ ત્યાગ કર. પછી એને કહો તો શરીર છે, શરીરને બાળી મૂકો, બીજું શું કરું ત્યાગમાં? તો શરીરને બાળવા તૈયાર થઈ ગયો ત્યારે એને કહેવામાં આવ્યું, ત્યજ ધર્મમ અધર્મમ છે. તો ધર્મની મદદથી પહેલા તો અધર્મનો ત્યાગ કરે માણસ. જીવનમાં જે કંઈ નાના મોટા અધર્મને અંજય હશે એ બધી વસ્તુને છોડી દેવી પડે અને ધર્મનો સ્વીકાર એને કરવો પડે. જો મનમાં નાની મોટી અંજય બહુ જ મહાન વસ્તુ છે અને રહેતી જ હોય છે. આ બધું કે સહેલું નથી. આપણને કે આપણે તો બ્રહ્મજ્ઞાની થઈ ગયા અને બધું બહુ વેદાંત ભણી લીધું, પણ આપણે પ્રામાણિકપણે આપણી અંજયોને ઓળખવી જોઈએ. કેવું નાનું જૂઠું બોલી દઈએ છીએ, કેવું છુપાવીએ છીએ, કેવું આપણે જરા છેતરી લઈએ છીએ, કેવો દંભ કરી લઈએ છીએ, કેવો અહંકારને પોષી લઈએ છીએ. આમ જરાક સેવા કરીને બતાવી દઈએ, કશું કરીએ નહીં, પણ પછી બરાબર અણી વખત જઈને ઉભા રહી જાય. હા, દેખાવ કરે હું બહુ સેવા કરું છું. કેવું કરીએ છીએ આપણે? હું એવું નથી કરતો. હા, એવું કહેવાય. શું કહેવાય? શું કહેવાય? અમે કેવું નથી કરતા. હા, અમે તો સેવા કરીએ છીએ, પાછા સંભળાવો છો એવું કહીએ એટલે શું કહેવાય? આ અભિમાન જ છે ભાઈ. કેમ અમને કીધું? એ બધા અભિમાનના જાત જાતની વેરાયટીઓ હોય છે. મને લાગે છે કે પેલા ફ્લોરા અને ફાઉના પ્રાણી સમુદાય અને વનસ્પતિ સમુદાય એમાં જેટલી જાતિઓ પ્રજાતિઓ હશે ને એના કરતા અહંકારની વધારે હશે. સૌથી વધારે જાતિ અને સ્પીસીસ અને જીનસ, સૌથી વધારે જાતિઓ અને વેરાયટીઝ. એક માણસમાં અનંત વેરાયટી. માણસે અનંત વેરાયટીમાં અહંકાર હશે, અનંત પ્રકારોમાં. જરાક આમ કરો તો અહંકાર બતાવી દે. હા, કંઈક અનેક પ્રકારથી અહંકાર બતાવે. આ બધી અંચયો નાની મોટી નોંધ લેવી. જાહેર ભલે ના કરીએ હું જુઠ્ઠું બોલ્યો, પણ નોંધ તો લેવી કે મારે જુઠ્ઠું બોલવું પડ્યું, મેં આમ કર્યું, મેં દંભ કર્યો, છેતર્યા, હું ખોટું બોલ્યો. આ બધું બહુ બધું કરીએ છીએ, થઈ જાય છે આપણાથી. નોંધ લઈએ, ધર્મની મદદથી અધર્મને છોડીએ. હવે ધર્મવાળા થઈ ગયા, આપણે પેલા અધર્મી સામે પેલો જુઠ્ઠો છે, પેલો ચોરી કરે, પેલો દંભ કરે છે, પેલો જો હાચવજો લઈ જશે તમારું. આવું બધું થવા માંડે. એટલે હું ધર્મનો અનુસરનારો હોય ને અધર્મના અનુસરનાર વિશે મને થોડો અહોભાવ ઓછો જન્મે, એનો વિશે અનાદર જન્મે થોડો. તો હું ધર્મને લઈને અધર્મનો અનાદર કરું છું. ત્યજ ધર્મમ અધર્મમ છે. તો હું ધર્મનો પણ ત્યાગ કરું, અધર્મનો પણ ત્યાગ કરું. ધર્મના અનુસરણના આગ્રહની જરૂર નથી. ઉભય સત્યાનૃતે ત્યજ. સત્યની મદદથી અસત્યનો ત્યાગ કરું અને પછી સત્યનો પણ ત્યાગ કરું. ઉભય સત્યાનૃતે ત્યક્ત્વા. સત્ય અને અનૃત બંનેનો ત્યાગ કર્યા પછી પેલો અભિમાનને બધું છોડી દીધું. હા, મારી પાસે કેટલી સંપત્તિ બધી આપી દીધી, કરોડો રૂપિયા હતા અને મારો પરિવાર કેટલો મોટો, અરે કેટલી તો ફેક્ટરીઓ હતી અમારી, બધું છોડી દીધું. જેટલું છે આમ તો શંકરાચાર્ય, ભૂતપૂર્વ શંકરાચાર્ય, હા,
हम यहाँ के शंकराचार्य थे, वहाँ के इतने थे, वहाँ के वो थे, उसके આ બધા પૂછડા પાછા ચાલુ ને ચાલુ જ હોય, તો છોડ્યું શું? એટલે આ બધી વસ્તુઓ જે છોડ્યું છે એનું પણ અભિમાન કે આવડો મોટો હતો ને બધું છોડ્યું, બોલ આપણે પાછળ છોડવા જેવું છે શું? આવડું આમ તો ઘર ને આટલા પૈસા ને આટલું આ એમાં છોડ્યું શું? એને છોડવાની મોટી બે ચાર ગાદીઓ હોય ને મોટા બંગલાઓ ને આશ્રમ હોય તો થાય કે છોડ્યું. આ બધી વસ્તુનું અભિમાન ઉભે સત્યાંગ હૃદય ત્યક્ત એને ત્યજસી, જે અહંકારની મદદથી બધાનો ત્યાગ કરીએ છીએ એ અહંકારનો પણ ત્યાગ. બરાબર? એટલે ભગવાને કહ્યું કે તમે જે છોડો છો એનો પણ ત્યાગ, ત્યાગના ભાવનો પણ ત્યાગ, ત્યાગની સ્મૃતિનો પણ ત્યાગ કરવો પડશે. ગોપીઓની દૃષ્ટિ શ્રી કૃષ્ણના મુખ કમલ પર પડી. જો આ બધી વસ્તુઓ અધ્યાત્મ જ્ઞાન નિત્યત્તમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. ભગવાને મૂલ્યોમાં કહ્યું કે અધ્યાત્મના જ્ઞાનમાં નિત્યતા ક્યારે રહેશે? તત્વ જ્ઞાનનું દર્શન જ્યારે આંખોની સામે હશે ત્યારે. એટલે કે મારા જીવનનો પુરુષાર્થ કે લક્ષ્ય જે છે એ આંખોની સામે રાખી રાખીને છોડીશું ને આપણે. ચડતા ચડતા થાકી ગયા છીએ, શિખર જોઈએ, હા બસ ત્યાં આટલું જ જવાનું છે, હા ફરી ચડવાનું શરૂ કરીએ, પાછા થાકી ગયા, પાછા ઉપર જોઈએ, પહેણે બસ આટલું જ જવાનું છે. તો જુઓ જીવનની યાત્રા તો પેલા લક્ષ્યને સામે રાખીને થશે. એટલે તત્વજ્ઞાનથી જે લાભ થવાનો છે મોક્ષ નામનો કે જીવ બ્રહ્મના ઐક્ય નામનો, એ લાભને નજર સામે રાખી રાખીને સાધના થઈ શકશે. કારણ કે સાધના કરવાનું કડવું છે. અત્યંત અગ્ર વિષમ પરિણામે અમૃતોપમમ. શરૂઆતમાં ઝેર જેવું લાગે જ છે, બધાને સન્માન થતો ને આપણું સન્માન ના થાય, બધાને પ્રેમ કરતા. આ તો આપણી કલ્પના જ હોય છે ભાઈ, તો થાય ના થાય એવું કશું હોતું જ નથી. પણ આપણને એવું લાગે કે મને આમ થયું, મને તેમ થયું, મારું પેલું ને આવું બધું. આ બધી વસ્તુઓ, અથવા તો લોકો પાર્ટીઓમાં જતા હોય ને લગ્નમાં જતા હોય અને આપણે પાછી સાધના કરીએ, લગ્નમાં તો ના જઈએ ને આપણાથી, પાર્ટીમાં લગ્નમાં તો જઈએ પણ પેલું હોટલમાં એકવાર જમવાનું રાખે ત્યાં જ પછી એમ થાય કે હવે ના જવાય. આમ તો જઈએ વાંધો નહીં, આમ તો પણ ચાલો હવે પછી ના જઈએ એટલે મનમાં થાય ને બધા હોટલમાં ગયા હશે, કેવું સરસ ખાતું હશે, આજે આપણે એકલા ખીચડી મૂકીને ખાઈએ છીએ, અરે રે કે આપણું કેવું નસીબ છે. આ બધું થાય તો ખરું અંદર અંદર. એટલે શર બિલકુલ ગુલફી ખાવા ના મળે, વટ પાડવા ના મળે. ઘરમાં પછી ક્યાં વટ પાડવાનું, કોની સામે પાડવાનો? એટલે શરૂઆતમાં આ બધી શરૂઆતમાં એટલે આખી જિંદગી એવું લાગતું હોય, શરૂઆત જેવું કશું હોતું નથી. છેલ્લે સુધી આવું લાગ્યા જ કરે કે વંચિત રહી ગયો, ઘણી બધી વસ્તુઓ ના મળી અને પેલાને ઘણું બધું મળી ગયું. આવું થયા કરતું હોય છે. એટલે એવું લાગે કે આ તો જવું જ પડશે, ભાઈ આજે નહીં ચાલે, હોટલમાં જવું પડશે. તો વારંવાર જ્યારે આપણને છોડવામાં તકલીફ પડતી હોય, ફરી પાછું દર્શન શું જોઈએ છે? મોક્ષ જોઈએ છે. છોડવાથી શ્રેયસ અને પ્રેયસ, વારંવાર શ્રેયને નજરમાં રાખીને પ્રેયસને છોડતા જઈએ, વળી શ્રેયને નજરમાં રાખી પ્રેયસને છોડતા જઈએ. શ્રી કૃષ્ણના મુખ પર દૃષ્ટિ પડી ગઈ, ભગવાનનો મોહ જોયો એટલે પેલી શરમ છૂટી ગઈ. આ ભગવાન મળશે, જોઈએ છે તો છોડો, એ જે કહે છે કરી દો. दोनों हाथ अपने आप जुड़ गए और सूर्यमंडल में विराजमान अपने प्रियतम श्री कृष्ण से उन्होंने प्रेम की भिक्षा मांगी. गोपियों के इसी सर्वस्व त्याग ने, इसी पूर्ण समर्पण ने, इसी उच्चतम आत्मविस्मृति ने उन्हें भगवान श्री कृष्ण को प्रेम से सराबोर कर दिया. वे दिव्य रस का लौकिक प्राकृत मधु के अनंत समुद्र में डूबने उतराने लगे. वे सब कुछ भूल गई, भूलने वाले कभी भूल गई. उनकी दृष्टि में अब श्याम सुंदर थे, बस केवल श्याम सुंदर थे. प्रेम कलिए थी सागरी तामे दो न समाय, जब मैं था तब तू नहीं, तब तू है मैं नहीं. તો તુનો એટલો વ્યાપ છો. આપણા પૂજ્ય સ્વામીજી મહારાજના શબ્દોમાં મોર ઓફ ઈશ્વર લેસ ઓફ આઈ. ધીમે ધીમે ઈશ્વરનો વિસ્તાર વધતો જાય છે, અહંકારનો ઘટતો જાય છે. ઈશ્વરને એટલો વધે એટલો વધે એટલો વધે કે અહંકારને કોઈ સ્થાન ના રહે. બરાબર, બધા પોતપોતાની રીત છે કહેવાની. જ્યારે પ્રેમી ભક્ત આત્મવિસ્મૃત થઈ જાય છે ત્યારે એનું દાયિત્વ પ્રિયતમ ભગવાન પર થઈ જાય છે. હવે મર્યાદા રક્ષાને માટે ગોપીઓની વસ્ત્રની આવશ્યકતા નથી, કારણ કે એમને જે વસ્તુની આવશ્યકતા હતી મળી ચૂકી હતી. પણ શ્રી કૃષ્ણ પોતાના પ્રેમીને મર્યાદાથી ચ્યુત થવા જતા નથી. એ સ્વયં વસ્ત્ર આપે છે અને પોતાની અમૃતમય વાણી દ્વારા એમની વિસ્મૃતિથી જગાડે છે અને જગતમાં લઈ આવે છે. શ્રી કૃષ્ણ કહે છે, ગોપીઓ તમે સતી સાધ્વી છો, તમારો પ્રેમ અને તમારી સાધના મારાથી છુપી નથી. તમારો સંકલ્પ સત્ય થશે, તમારો સંકલ્પ, તમારી આ કામના,
તમને એ પદ ઉપર સિદ્ધ કરે છે જે નિસંકલ્પતા અને નિષ્કામતાનું પદ છે. તમારું ઉદ્દેશ્ય પૂર્ણ, તમારું સમર્પણ પૂર્ણ અને આગળ આવનારી શારદીય રાત્રિઓમાં અમારું રમણ પણ પૂર્ણ થશે. ભગવાનની સાધના સફળ થવાનો અવધિ પણ નિર્ધારિત કરી દીધો. આજે સ્પષ્ટ છે કે ભગવાન શ્રી કૃષ્ણમાં કોઈ પણ પ્રકારની કામ વિકારની કલ્પના નથી. કામી પુરુષનું ચિત્ત વસ્ત્રહીન સ્ત્રીઓને જોયા પછી ક્ષણને માટે પણ વશમાં રહી શકતું નથી હોતું. એક વાત વિલક્ષણ છે. ભગવાનની સન્મુખ જતા પહેલા જે વસ્ત્ર સમર્પણની પૂર્ણતામાં બાધક હતા, વિક્ષેપનું કામ કરતા હતા, એ જ વસ્ત્ર ભગવાનની કૃપા, પ્રેમ, સાન્નિધ્ય અને વરદાન પ્રાપ્ત થયા પછી પ્રસાદ બની ગયા છે. એનું કારણ શું છે? કારણ છે ભગવાનનો સંબંધ. ભગવાને પોતાના હાથથી વસ્ત્રને ઉઠાવ્યા હતા અને પછી પોતાનો ઉત્તમ અંગ ખભા પર રાખ્યા હતા. નીચેના શરીરમાં પહેરવાની સાડીઓ ભગવાને ખભા પર રાખી. એનો સ્પર્શ પ્રાપ્ત કરીને કેટલી અપ્રાકૃત રસાત્મક થઈ ગઈ, કેટલી પવિત્ર કૃષ્ણમય થઈ ગઈ, એનું અનુમાન કોણ કરી શકે છે? અસલમાં સંસાર ત્યાં સુધી બાધક અને વિક્ષેપજનક છે જ્યાં સુધી ભગવાન સાથે સંબંધ અને ભગવાનનો પ્રસાદ નથી બનતી. એમના દ્વારા પ્રાપ્ત થતા એ બંધન જ મુક્તિ સ્વરૂપ થઈ જાય છે. એના સંપર્કમાં જઈને માયા શુદ્ધ વિદ્યા બની જાય છે. સંસાર અને એના સમસ્ત કર્મ અમૃતમય આનંદ રસથી પરિપૂર્ણ થઈ જાય છે. ત્યારે બંધનનો ભય નથી રહેતો. કોઈ પણ આવરણ ભગવાનના દર્શનથી વંચિત નથી રાખી શકતું. નરક નથી રહેતું. ભગવાનનું દર્શન થતાં જ વૈકુંઠ બની જાય છે. આ સ્થિતિમાં પહોંચીને મોટા મોટા સાધકો પ્રાકૃત સ્વરૂપના સમાન આચરણ કરતા જ દેખાવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની પોતાની થઈને ગોપીઓ પુનઃ વસ્ત્ર ધારણ કરે છે અથવા શ્રી કૃષ્ણ એ જ વસ્ત્ર ધારણ કરાવે છે. પણ ગોપીઓની દૃષ્ટિમાં હવે વસ્ત્ર નથી, વસ્તુતઃ એ છે પણ નહીં. હવે તો બીજી વસ્તુ થઈ ગયા છે. હવે ભગવાનનો પાવન પ્રસાદ છે, પણ ભગવાનનું સ્મરણ કરાવનાર ભગવાનના પરમ સુંદર પ્રતીક છે. આ તેમણે સ્વીકાર પણ કરી લીધો. એમની પ્રેમમય સ્થિતિ મર્યાદાની ઉપર હતી, છતાં પણ એમણે ભગવાનની ઈચ્છાથી મર્યાદા સ્વીકાર કરી છે. આ દૃષ્ટિથી વિચાર કરતા એવું જણાય છે કે ભગવાનની ચિરહરણ લીલા પણ અન્ય લીલાઓની જેમ ઉચ્ચતમ મર્યાદાથી પરિપૂર્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓના સંબંધમાં કેવળ એ જ પ્રાચીન આર્ષગ્રંથ પ્રમાણ છે જેમાં એમની લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં એક પણ ગ્રંથ નથી જેમાં શ્રી કૃષ્ણની ભગવત્તાનું વર્ણન ના હોય. શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે, આ વાત સર્વત્ર મળે છે. શ્રી કૃષ્ણને ભગવાન નથી માનતા, સ્પષ્ટ છે કે તે ગ્રંથોને નથી માનતા, અને જે ગ્રંથોને પ્રમાણ નથી માનતા એમાં વર્ણિત લીલાઓના આધારભૂત શ્રી કૃષ્ણ પરની ચરિત્રની સમીક્ષા કરવાનો અધિકાર નથી રાખતા. જો આ ભાગવત વગેરે ગ્રંથો પુરાણો છે, એમાં કહ્યું છે કૃષ્ણસ્ત ભગવાન સ્વયં એટલે અંશ કલા પ્રોક્તા. બીજા બધા અંશ અવતારો છે, શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે, પૂર્ણ અવતાર છે. એટલે ભાગવતમાં કહ્યું કે ભગવાન છે શ્રી કૃષ્ણ. પછી શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન છે, જેમાં ચિરહરણ લીલા, રાસલીલા વગેરે લીલાઓ આવશે. તો હવે જે શંકા કરનારો શંકા કરે છે કૃષ્ણ ભગવાન છે તો આવી લીલા કરે છે, તો ભગવાન છે એવું શા આધારે લોકો કહે છે? આમાં કહ્યું છે એટલે જ ને, શ્રી કૃષ્ણ ભગવાન છે એવું કહેવાનું પ્રમાણ શું છે? ભાગવતે કહ્યું કે શ્રી કૃષ્ણ ભગવાન છે. ભાગવત કહે છે શ્રી કૃષ્ણ ચિરહરણ લીલા કરે છે. ભાગવત કહે છે ભગવાન રાસલીલા કરે છે. જો તમે ભાગવતના આધારે માનતા હોય કે શ્રી કૃષ્ણ ભગવાન છે, તો પછી ભાગવતના આધારે તમારે માનવું રહ્યું કે લીલાઓ કરે છે ભગવાન કરે છે. બરાબર છે? જો તમે એમ કહેતા હોય કે ભગવાન થઈને આવી લીલા કેમ કરે છે, તો ભગવાન જેવું તમે ભાગવતનું માનો છો અને બાકીનું ભાગવતનું નથી માનતા, એવું શા માટે? એ વસ્તુ કહેશે. જે ગ્રંથોને પ્રમાણ નથી માનતા એમાં વર્ણિત લીલાઓના આધારે કૃષ્ણની સમીક્ષા કરવાનો અધિકાર પણ નથી રાખતા. ભગવાનની લીલાઓને માનવી ચરિત્ર સમકક્ષ રાખવી શાસ્ત્ર દૃષ્ટિથી મહાન અપરાધ છે અને એના અનુકરણનો સર્વથા નિષેધ છે. મનુષ્યની બુદ્ધિ જે સ્થૂળતાઓથી જ ઘેરાયેલી હોય છે, કેવળ જડ વસ્તુના વિષયમાં જ વિચાર કરી શકે છે. ભગવાનની દિવ્ય ચિન્મય લીલા સંબંધમાં કોઈ કલ્પના કરી શકતી જ નથી. આ બુદ્ધિ સ્વયં પોતાનો ઉપહાસ કરે છે, જે સમસ્ત બુદ્ધિઓના પ્રેરક અને બુદ્ધિઓથી અત્યંત પર રહેનારા પરમાત્માની દિવ્ય લીલાની પોતાની કસોટી પર કસવા જાય છે. હૃદય અને બુદ્ધિના સર્વથા વિપરીત હોવા છતાં પણ જો થોડીક વારને માટે માની લો કે શ્રી કૃષ્ણ ભગવાન નથી, તો એમની આ લીલા મનુષ્યની લીલા હતી, તો પણ તર્ક અને યુક્તિની સામે આ વાત ટકી શકતી નથી જે શ્રી કૃષ્ણના ચરિત્રમાં લાંછન રૂપ હોય. શ્રીમદ ભાગવતનું પારાયણ કરનાર જાણે છે કે વ્રજમાં શ્રી કૃષ્ણ કેવળ 11 વર્ષની અવસ્થા સુધી રહ્યા છે.
યુવરાજસિંહનો સમય 10મા વર્ષ માનીએ તો 9મા વર્ષમાં ચીરહરણ લીલા થઈ છે. આ વાતની કલ્પના પણ ના થઈ શકે કે 8 વર્ષના બાળકમાં કામની ઉત્તેજના હોઈ શકે છે. ગામડીઓ પેલી ગંવાર સ્ત્રીઓ ગવાળીઓ જ્યાં વર્તમાન કાળની નાગરિક મનોવૃત્તિ નથી પહોંચી. શહેરમાં 5 વર્ષની છોકરી ગમે એમ નાચતી હશે કે છોકરો ગમે તે કરતો હશે, ગામડાના લોકોને ભાન નથી. એ તો બહુ દેશી લોકો જ છે, એમના ઉછેરમાં કશો કામ પેઠો નથી. હજુ 8-9 વર્ષના બાળકની સાથે અવૈધ સંબંધ કરવા ઈચ્છે અને એને માટે સાધના કરે ક્યારેય સંભવ નથી થતું. એ કુમારી ગોપીઓના મનમાં કલુષિત વૃત્તિ હતી, એ વર્તમાન કલુષિત મનોવૃત્તિની ઉટ્ટંકના છે. આજકાલ જેમ ગામની નાની નાની છોકરીઓ રામ જેવો વર મેળવવાને માટે, લક્ષ્મણ જેવો દિયર મેળવવાને માટે દેવી દેવતાઓની પૂજા કરે છે. આપણે પેલી ગૌરી વ્રત કરાવીએ છીએ, શિવ જેવો કોના જેવો વરની વાત કરે છે? શિવ જેવો જ વર હોય છે ને. ગૌરમાનો વર કેસરીઓ ને પછી એટલે શિવ જેવા વરની વાત કરતા હોય તો ત્યારે એવી કલ્પના કરીએ છીએ આપણે કે એમનામાં કોઈ કામની ઉત્તેજના હશે. નાની બિચારી છોકરી તો કપડાનું ભાન નથી ને સુવા બેઠવાનું ભાન નથી અને કે તું જો આ તો કામની તો સ્ત્રી પુરુષ પતિની વાત કરે છે. તો એના માટે અત્યારના જમાનામાં પણ વિચારી શકાય નહીં. તો એટલા જમાનામાં અને ગામડાની છોકરીઓ એને ફિલ્મો ને કશી ગંદી વસ્તુઓ જોઈ જ નથી, એમનામાં વિચારો આવે, કલ્પના કેવી રીતે કરી શકાય? એ પ્રકારે કુમારીઓએ પણ પરમ સુંદર પરમ મધુર શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે દેવી પૂજનને વ્રત કર્યા હતા. તેમાં દોષની કઈ વાત છે? એટલે માનો કે ભગવાન છે ને સાધક તરીકે એને મેળવવા માંગે છે, છોડી દો, અને સ્ત્રીઓ છે ને પુરુષને મેળવવા માંગે છે, એ વાત કરો તો પણ શું? આ 8 વર્ષની છોકરીઓ છે, એમાં શું છે? આજની વાત જુદી છે. ભોગ પ્રધાન દેશોમાં તો નગ્ન સંપ્રદાય અને નગ્ન સ્નાનના ક્લબો પણ બનેલા છે. આપણે એમ માનતા હોય કે લખનારા દેશી લોકો છે ને ભાન નથી એમને કે જમાનો કેટલો આગળ વધી ગયો છે, તેવું નથી. એમને બધું બહુ ભાન છે. એમની દૃષ્ટિ ઇન્દ્રિય સુધીની તૃપ્તિ સુધી સીમિત છે. ભારતીય મનોવૃત્તિ આ ઉત્તેજક અને મલિન વ્યાપારની વિરુદ્ધ છે. નગ્ન સ્થાન એક દોષ છે, જે પશુત્વને વધારનાર છે. શાસ્ત્રોમાં નિષેધ છે, ન લગ્ન સ્નાયાદ. શાસ્ત્રની આજ્ઞા છે કે નગ્ન સ્નાન ન કરવું જોઈએ. શ્રી કૃષ્ણ નહોતા ઈચ્છતા ગોપીઓ શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરે. કેવળ લૌકિક અનર્થ જ નહીં, ભારતીય ઋષિઓના સિદ્ધાંત એ પ્રત્યેક વસ્તુમાં અલગ અલગ દેવતાના અસ્તિત્વને માને છે. એ લગ્ન સ્નાનને દેવતાઓને વિપરીત બતાવે છે. પાણીમાં એના દેવતા છે, બધે અધિષ્ઠાન દેવતા છે, કશી જળ વસ્તુ નથી, અને માટે એમાં એવી રીતે ન જવું જોઈએ. શ્રી કૃષ્ણ જાણતા હતા કે એનાથી વરુણ દેવતાનું અપમાન થાય છે. ગોપીઓ પોતાની અભિષ્ટ સિદ્ધિ માટે તપસ્યા કરી રહી હતી. એમાં એમનું લગ્ન સ્નાન અનિષ્ટ ફળ આપનારું હતું, અને આ પ્રથાની શરૂઆતમાં જ જો એને રોકવામાં ન આવે તો આગળ જઈને વિસ્તાર થઈ શકે છે. આથી શ્રી કૃષ્ણે અલૌકિક રીતે નિષેધ કર્યો. નહીં તો લોકો વ્રત આ પ્રકારે જ કરત. કાત્યાયની વ્રત કેવી રીતે કરવાનો કે સવારમાં વહેલા ઉઠવાનું, નદીએ જવાનું, કપડાં કાઢી નાહવાનું અને પછી પૂજા કરવાની. જો શરૂઆતમાં રોકવામાં ના આવે તો વ્રત આ પ્રકાર ચાલતું રહેતું. ગામડાની વાલીનો આ પ્રથાની બુરાઈ એમને કઈ રીતે સમજાવી? પેલી છોકરીઓને કેવું કેવી રીતે? તો એને સમજાવે તો સમજ ના પડે, એટલે એમણે સમજવાદીને શોધી કાઢી. એને માટે શ્રી કૃષ્ણે એક મૌલિક ઉપાય વિચાર્યો. જો કે ગોપીઓની પાસે જઈને દેવી દેવતાની ફિલોસોફી સમજાવે તે સમજી ના શકત. એમના પ્રથાને કારણે થનારી વિપત્તિનો પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો. કૃષ્ણને બધું બીજો કોઈ છોકરો લઈ ગયો કપડાં તો બરાબર. તો એમને સમજ પડી કે ભાઈ કપડાં કાઢીને એ તો શું થાય, ગમે તે છોકરો લઈ જાય, ગમે તે મુશ્કેલી આવી પડત. એટલે આવું ના કરાય, શીખવાની રીત હતી એની. અને વિપત્તિનો અનુભવ કર્યા પછી એમને દેવતાઓના અપમાનની વાત પણ કરી, તથા અંજલિ બાંધીને હાથ જોડાવીને ક્ષમા પ્રાર્થનાનું પ્રાયશ્ચિત પણ કરાવ્યું. મહાપુરુષોમાં એમની બાલ્યાવસ્થામાં પણ પ્રતિભા જોવામાં આવે છે. તો શ્રી કૃષ્ણને આટલી ઉંમરમાં ભાન કેવી રીતે પડ્યું? તો મહાત્માઓ બધા જ, રામકૃષ્ણ પરમહંસ મહારાજ નાની ઉંમરમાં જુઓ, મેં કહ્યું પુનિત મહારાજ, આપણી આંખોથી લઈને ત્યાં સુધીના બધા મહાત્માઓએ નાની ઉંમરમાં મહાત્મા પણ બતાવ્યો. એમનામાં આવી જ ગયું, બતાવ્યું છે એટલે એમનામાં જોવા મળ્યું જ છે. તો શ્રી કૃષ્ણમાં 8 વર્ષે કૃષ્ણ પણ હોય એમાં આશ્ચર્ય શું છે? શ્રી કૃષ્ણ 8 વર્ષના હતા, એમનામાં કામોત્તેજના ના હોઈ શકે, અને લગ્ન સ્નાનની કૃપથાને નષ્ટ કરવા માટે એમણે ચીરહરણ કર્યું. આ ઉત્તર સંભવ હોવા છતાં પણ મૂળમાં આવેલા કામ અને રમણ શબ્દોથી કેટલાક લોકો ભડકી ઉઠે છે. આ કેવળ શબ્દની પકડ છે, જેના પર મહાત્મા લોકો ધ્યાન નથી આપતા. શ્રુતિઓમાં અને ગીતામાં પણ અનેક વાર કામ, રમણ, રતિ વગેરે શબ્દોનો પ્રયોગ થયો છે, પણ તેમના અશ્લીલ અર્થો નથી થતા.
ગીતામાં ધર્મ અવિરુદ્ધ કામ એને પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું છે. મહાપુરુષોનો આત્મરમણ એ શ્રુતિઓના શબ્દો છે. આત્મમિથુન, આત્મરતિ, આત્મવિરમણ પ્રસિદ્ધ જ છે. આ સ્થિતિમાં કેવળ કંઈક શબ્દોને પકડીને ભડકવું વિચારશીલ પુરુષોનું કામ નથી. જે લોકો શ્રી કૃષ્ણને કેવળ મનુષ્ય સમજે છે અને એમને રમણ રતિ શબ્દનો અર્થ કેવળ ક્રીડા અથવા રમત જ સમજે છે, જેમ કે વ્યાકરણ અનુસાર ઠીક છે, રમો ક્રીડાયામ, રમો થતો ક્રીડામાં છે. દૃષ્ટિભેદથી શ્રી કૃષ્ણની લીલા ભિન્ન ભિન્ન રૂપમાં દેખાય છે. અધ્યાત્મવાદી શ્રી કૃષ્ણને આત્માના રૂપમાં જુએ છે અને ગોપીઓને વૃત્તિના રૂપમાં. વૃત્તિઓનું આવરણ નષ્ટ થઈ જતા ચીરહરણ લીલા છે, થઈ જવેલી ચીરહરણ લીલા છે, એમના આત્મામાં રમણ કરવું એ રાસ છે. આ દૃષ્ટિથી પણ સમસ્ત લીલાઓની સંગતિ બેસી જાય છે. ભક્તોની દૃષ્ટિથી ગોલોક અધિપતિ પૂર્ણતમ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના સર્વ નિત્ય લીલા વિલાસ છે અને અનાદિકાળથી અનંતકાળ સુધી એ નિત્ય ચાલતો રહે છે. ક્યારેક ક્યારેક ભક્તો પર કૃપા કરીને પોતાની નિત્યધામ અને નિત્ય સખા સહચર્યોની સાથે લીલાધામમાં પ્રગટ થઈને લીલા કરે છે અને ભક્તોને સ્મરણ ચિંતન તથા આનંદ મંગળની સામગ્રી પ્રગટ કરતા પુનઃ અંતર્ધાન થઈ જાય છે. સાધકો માટે કયા પ્રકારે કૃપા કરીને ભગવાન અંતર્મણને અને અનાદિકાળથી સંચિત સંસ્કાર પણ વિશુદ્ધ કરી દે છે, આ વાત પણ ચિરહરણ લીલાથી પ્રગટ થઈ જાય છે. ભગવાનની લીલા રહસ્યમય છે, પણ તત્વેગળ ભગવાન જ જાણે છે અને એમની કૃપાથી એમની લીલામાં પ્રવિષ્ટ ભાગ્યવાન ભક્તો કંઈક કંઈક જાણે છે. અહીં તો શાસ્ત્રોને સંતોની વાણીના આધાર ઉપર જ એક લખવાની દૃષ્ટતા કરી છે. હનુમાન પ્રસાદ પોદ્દારજી લખે છે આ વસ્તુઓ. એ કહે છે કે મહાત્માઓ જાણે છે અને લીલામાં પ્રવિષ્ટ મહાત્માઓ એટલે અનુભવી લોકો જાણે છે. હું તો ખાલી સાંભળીને લખું છું, પણ એના સાંભળી નથી લખતા, એ પોતે અનુભવી છે. એમણે આ બધું ઘણું અનુભવેલું છે અને ત્યારે એ આ વસ્તુઓ લખી રહ્યા છે. અહીં એક શ્લોક છે, મદન મોહન સદન તન में छुपे बंसी बजाते हैं, क्षमा दिग्बाल बालों को लिए संग में घुमाते हैं, वृत्तिक वारिन जमुन आशा के जल में जा नहाती थी, मन की कि उनके वासना वस्त्रों को काना चुराते हैं. તો મદન મોહન ભગવાન છે, આ શરીરમાં છુપાઈને માછલી વગાડે છે. સમદમક ગેરે ગ્વાલ બાલો છે, એમને લઈને સર્ગ સાથે ફરે છે. વૃત્તિરૂપી ગ્વાલીન છે, એ જમુના રૂપી આશાના જળમાં નાતી હતી અને એની વાસનાના વસ્ત્રોની કન્યા ચોરાવી લે છે. એ સિવાય વૃંદા પતિવ્રતા સ્ત્રી છે, એનો પતિ જાલંધર છે. જગત જાલમ ધારેથી જાલંધર જગતરૂપી જાળને ધારણ કરનાર. તો પ્રતિવ્રતા એટલે વૃત્તિઓનો સમૂહ છે અને જાલંધર અહંકાર છે. કોઈ પણ કર્મ સાધના કરવામાં હજુ આ અવરોધો છે એમ કહેવામાં પણ કર્તૃત્વ તો છે જ. પ્રતિવ્રતા વૃત્તિઓ અહંકાર સાથે જોડાયેલી જ રહે છે. જ્યાં સુધી વૃત્તિ બ્રહ્મ સાથે સંબંધ નહીં કરે ત્યાં સુધી અહંકાર વધશે. બ્રહ્માકાર બને ત્યારે જ અહંકાર જાય છે. વૃંદાનું પાતિવ્રત્ય દોડાવનાર વિષ્ણુ બ્રહ્મ છે ત્યારે અહંકાર. એટલે આ કથા જાણીતી છે કે વૃંદા જાલંધરની પત્ની હતી. જાલંધર રાક્ષસ હતો અને એને મારવાનો હતો, પણ વૃંદા પતિવ્રતા હતી એટલે જાલંધર મરે એવો નહોતો. એટલે પાતિવ્રત્ય તૂટે તો જાલંધર મર્યો હતો. એટલે પછી ભગવાને જાલંધરનો વેશ લીધો અને એની પાસે પહોંચી ગયા. એ સમજી કે જાલંધર છે. એ પાતિવ્રત્યનો ભંગ થયો, જાલંધર મર્યો. પછી એને શાપ આપ્યો કે તો પથ્થર થઈ જઈશ, શાલિગ્રામ થયા. એટલે પછી વૃંદા તુલસી થઈને શાલિગ્રામ પર ચડ્યા. એ કથાઓ છે. પણ એનો અર્થ એવો છે કે વૃંદા પતિવ્રતા છે, પતિ અહંકાર છે વૃત્તિઓનો. તો વૃત્તિઓ પોતાના પતિ અહંકારને વરેલી જ હોય છે. જ્યારે અહંકાર બ્રહ્મથી રિપ્લેસ થશે અને વૃત્તિઓ બ્રહ્મ સાથે જોડાશે ત્યારે જ અહંકારનો નાશ થશે. તો વૃંદાનું પાતિવ્રત્ય એટલે કે વૃત્તિઓનું અહંકાર સાથેનું રમણ તોડાવનાર કોણ છે? શ્રી કૃષ્ણ કે ભગવાન કે બ્રહ્મ છે. બ્રહ્મ જ વૃત્તિઓને અહંકાર સાથે જોડાતી અટકાવી શકશે. ત્યારે અહંકારનો નાશ થશે. ભક્તિ દૃષ્ટિએ જોવા જઈએ તો ભગવાન આત્મારામ છે. અનાત્મામાં રમણ ના કરી શકે. ગોપી અનાત્મા છે, ભગવાન સાથે રમણ માટે તપશ્ચર્યા કરે છે. તો લાકડીમાં અવ્યક્ત આગને મંથનથી વ્યક્ત કરીએ. લાકડીમાં આગ તો છે જ, પણ આપણે એક લાકડી બીજી લાકડીને ચોંટાડીએ તો આગ લાગશે? નહીં લાગે.
પણ એકવાર મંથન કરીને એક લાકડીમાં આગ લગાડીશું, પછી લાકડી બીજી અડકાડી તો આગ લાગી જશે. એટલે ગોપીઓ અત્યારે અનાથમાં છે કે જળ છે, એમાં ભગવાને વસ્ત્રને સ્પર્શ કર્યો. ભગવાનના સ્પર્શ કરેલા વસ્ત્ર જ્યારે ગોપીએ પહેર્યા ત્યારે ગોપી ચેતન બની. એ બ્રહ્મ થયા. એ પહેરીને ગોપી બ્રહ્મ થઈ, આત્મારામ થઈ. પછી આત્મારામ ગોપી સાથે ભગવાનનું રમણ થયું. એક નૈયાયિકનો મંગલાચરણનો શ્લોક છે, નૂતન જલધર રોચે ગોપ વધુટી દુકુલ ચોરાય તસ્મૈ કૃષ્ણાય નમઃ સંસાર મહિરોહસ્ય બીજાય. નૂતન જલધર રૂચે તો નૂતન મેઘ સમાન કાંતિવાળા, ગોપ વધુટી દુકુલ ચોરાય ગોપની સ્ત્રી એના વસ્ત્રોને ચોરી લેનારા. તો ગોભી પ્રવર્તનથી ઇન્દ્રિયો એને ગો કહે છે, અને ઇન્દ્રિયો એટલે પ્રવૃત્ત થનાર. ગોપ એની સ્ત્રી એટલે બુદ્ધિ, અને વસ્ત્ર એટલે અવિદ્યા. તો બુદ્ધિનું વસ્ત્ર અવિદ્યા, વિષય રસપાન કરનાર જે જીવ છે એના ગોપાહ જીવાહ તેષામ વધુરહ બુદ્ધયઃ. ગોપ એટલે જીવો, એની પત્નીઓ એટલે બુદ્ધિની વૃત્તિઓ. તાસામ આવરણાની અજ્ઞાનાની દુકુલમ ચોરયતિ. તો આ બુદ્ધિ કે વૃત્તિઓ છે એનું અજ્ઞાનને ચોરી લેશે, એ વસ્ત્ર છે. એ ભગવાનને નમસ્કાર, એવું કહેવામાં આવ્યું છે. 27 શ્લોક કરે તો આપણે 28મા શ્લોક થી આગળ વાંચીએ. દશમ સ્કંધના 23મા અધ્યાયનો 28મો શ્લોક. શ્રી શુક ઉવાચ ઇત્યાદિષ્ટા ભગવતા લપ્ત કામઃ કુમારિકાઃ ધ્યાયન્ત્યસ્તત્પદામ્ભોજં પૃચ્છાનિર્વિશુર્વજં અથ ગોપૈ પરિવૃતો ભગવાન દેવકી સુતઃ વૃંદાવનાत् ગતો દૂરં ચારયन् કાસહાગ્રજઃ નિદાઘાતપે દિગ્મે છાયાગ્રસ્વાદ્વિરાત્મનઃ आतपत्रायितान् वीक्ष्य द्रुमानाः व्रजौकसः स्तोक कृष्णहेनोषो श्रीरामं सुबलार्जुनं विशालर्षभ तेजस्विन् देवप्रस्थभरोथप पश्चतैतान् महाभागान् परार्थैकान्तजीवितान् वातवर्षातपहिमान् भवन्तो वारयन्ति नः अहो येषां वरं जन्म सर्वप्राण्यपजीवनं सुजनस्यैव येषां वै विमुखा यान्ति नार्थिनः पत्रपुष्पफलच्छायां मूलवल्कलदारुभिः गन्धनिर्यासभस्माभिः पत्रपुष्पफलच्छायां मूलवल्कलदारुभिः गन्धनिर्यासभस्मास्थितोक्मैः कामान् वितन्वते एतावज्जन्म साफल्यं देहि नामिह देहिषु प्राणैरर्थैर्द्यावाच श्रेय एवाचरेच्छताम् इति प्रवालस्तबकफलपुष्पतटोत्करैः तरुणां नम्रशाखानां मध्ये नेमुनां गतः तत्र ज्ञापायित्वापस्तुवृष्टा शीतला शिवाः तत्र नृपस्वयं गोपां कामं साधुपपुर्जलं तस्यापवने कामं चार्यन्त पशो नृप कृष्णरामः पाकं मित्रुदार्थ इदमब्रुवन् ओम्. સુખદેવજી મહારાજ પરીક્ષિત ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને કુમારીઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળનું ધ્યાન કરતી. જવાની ઈચ્છા ન હોવા છતાં પણ કષ્ટથી વ્રજમાં ગઈ. હવે બધી કામના પૂરી થઈ ગઈ હતી. પરીક્ષિત એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીને ગ્વાલ બાલો સાથે ગાયો ચરાવતા વૃંદાવનથી બહુ દૂર નીકળી ગયા. ગ્રીષ્મ ઋતુ હતી, સૂર્યના કિરણો બહુ તેજ હતા, પણ ગાઢ વૃક્ષો ભગવાન શ્રી કૃષ્ણ ઉપર છત્રીનું કામ કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ વૃક્ષોની છાયા કરતા જોઈને સ્તોપ કૃષ્ણ અંશુ શ્રીદામા સુબલ અર્જુન વિશાળ વૃષભ તેજસ્વી દેવપ્રસ્થાની વરુથપ વગેરે ગ્વાલ બાલોને સંબોધન કરીને કહ્યું, મારા પ્યારા મિત્રો જુઓ, આ વૃક્ષો કેટલા ભાગ્યશાળી છે. એમનું આખો જીવન કેવળ બીજાની ભલાઈ માટે જ છે. પરાર્થ એકાંત જીવી તાન, માત્ર બીજાના માટે જ જીવતા છે. એ સ્વયં તો હવાના ઝોકા, વર્ષા, ધૂપ અને હિમ વગેરે બધું સહન કરે છે, પણ આપણા ઉપર રક્ષા કરે છે. હું કહું છું કે એમનું જીવન સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે એમના દ્વારા સર્વ પ્રાણીઓને સહારો મળે છે. એમનો જીવન નિર્વાહ થતો હોય છે. જેવી રીતે કોઈ સજ્જન પુરુષના ઘરમાંથી કોઈ યાચક ખાલી હાથે નથી જતો, એ પ્રકારે વૃક્ષો પાસેથી પણ બધાને કંઈક ને કંઈક મળે જ છે. એ પોતાના પાંદડા, ફૂલ, ફળ, છાયા, જળ, ઝાડ, જળ એટલે મૂળ, છાલ, લાકડી, ગંધ, ગુંદર, રાખોડો, કોયલા, અંકુર અને કૂંપળોથી પણ લોકોની કામના પૂર્ણ કરે છે. એ મારા વાલા મિત્રો, સંસારના પ્રાણીઓ તો બહુ છે, પણ એમના જીવનની સફળતા એટલામાં જ છે કે જેટલા અંશ થઈ શકે એટલા અંશે પોતાના ધનથી, વિવેક વિચારથી, વાણીથી ને પ્રાણોથી પણ એવા જ કર્મો કરે જેનાથી બીજાઓની ભલાઈ થાય. એ પરીક્ષિત બંને તરફથી વૃક્ષ નવી નવી કુંપળો, ગુચ્છ, ફલ ફૂલોને પાંદડાથી લદાયેલા રહેતા હતા. એમની ડાળીઓ પૃથ્વી પર ઝૂકેલી હતી. આ પ્રકારે ભાષણ કરતા ભગવાન શ્રી કૃષ્ણ એમની વચમાં
થી યમુના તટ પર નીકળી આવ્યા. રાજન, યમુનાજીનું જળ બહુ મધુર, શીતળ ને સ્વચ્છ હતું. એ લોકોએ પહેલા ગાયને પીવડાવીને પછી સ્વયં પેટ ભરીને જળનું પાન કર્યું. પરીક્ષિત જે સમયે એ યમુનાજીના કિનારે લીલા ઉપવનમાં બડી સ્વતંત્રતાથી પોતાની ગાયોને ચરાવતા હતા, એ સમયે કેટલાક ભૂખ્યા ગ્વાલોએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈને અને બલરામજી પાસે આવીને આ વાત કહી. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમ સ્કંધે પૂર્વાર્ધે ગોપીવસ્થા પતારો નામ 12 અધ્યાયः